ઓકે, નમસ્કાર કલ્પના મેડમ. નમસ્કાર. એક લગભગ એકાદ વર્ષથી એક ઓનલાઈન બુક રીડિંગ ક્લબ મેં સ્ટાર્ટ કરેલ છે. મારી સાથે સંજયભાઈ અને એક અશ્વિની મેડમ છે, બંને જોડાયેલા છે. હવે એકચ્યુઅલી કન્સેપ્ટ એવો છે કે બિયોન્ડ ધ બાઉન્ડ્રીઝ તમે કોઈ પણ બુક છે, લિટરેચર છે કે કોઈ પણ સબ્જેક્ટ્સના કન્ટેન્ટ ઉપર તમે સ્પીચ આપી શકો છો અને તમારું નોલેજ શેર કરી શકો છો. પર્પઝ એવો છે કે દરેકને દરેક બુક વાંચવાનો સમય મળવાનો નથી, બરાબર છે? તો તમે બુકની સમરી વાંચી અને તમે ડિસાઈડ કરી શકો અને તમે બુક વિશે જાણી શકો. એઝ એ સ્પીકર કોઈ પણ ઓથર પણ હોઈ શકે, બુક રીડર પણ હોઈ શકે, કોઈ વિવેચક કે વિશ્લેષણ આપનાર વ્યક્તિ પણ હોઈ શકે, બરાબર છે? અથવા તો કોઈક રિયલ લાઈફ ની કોઈ ઘટના હોય તો આની પહેલા પાસ્ટ ઇન્સિડન્ટમાં આપણે કેતકીબેનનો એક વિડીયો હતો, બીજા એક બે વિડીયો જે આપણે બનાવેલા છે, જે એક રિયલ લાઈફની સ્ટોરી ઉપર આધારિત હતા. એટલે કે કોઈ પણ સબ્જેક્ટ આમાં પણ એના કોર પાર્ટમાં જે છે ને એ કોઈ પણ બુક હોવી જોઈએ, બરાબર? અને લિટરેચર બેઝિકલી. તો આ એક એવા કન્સેપ્ટથી બુક રીડિંગ ક્લબ ચાલુ કરેલું છે અને સંજયભાઈ અને અશ્વિનીબેન જોડાયેલા છે. તો અત્યારે આપણે આજે લગભગ 10 થી 12 જેટલા કોલ્સ ઓલરેડી થઈ ગયા છે ને આજે તમારો કોલ છે. તમારું ઇન્ટ્રોડક્શન હું સંજયભાઈ પાસેથી જ અપાવડાવીશ, એ જ વધારે સારું રહેશે. પણ આ તો એક તમને આઈડિયા આવે કે આ શું છે. અને બીજું, બરાબર. અત્યારે એક મૂળ પ્રશ્ન જે અમારા માટે છે એ છે કે ઓડિયન્સના ફૂટપ્રિન્ટ્સ જે છે ને એ અત્યારે બહુ લિમિટેડ છે. હું એવું નથી કહેતો કે અમારે ખૂબ બધા ઓડિયન્સ જોઈએ છે, પણ હા, એક એવો પ્રયાસ કરો કે જો જે ખરેખર જેન્યુઅન ઓડિયન્સ છે ને એ થોડી વધારે સંખ્યામાં જોડાય ને આમાં, તો આ પ્લેટફોર્મનો સારો ઉપયોગ થઈ શકે અને ફાયદો લઈ શકે. અમ, સૌથી સારામાં સારી વાત એ છે કે આમાં તમારે કોઈ પણ પ્રકારે કોઈ લિમિટેશન્સ નથી. તમે ગમે ત્યાં બેઠા હો ત્યાંથી તમે જોઈન કરી શકો છો. કોલનો ટાઈમ જે છે એ આપણે આ એટલા માટે રાખ્યો છે કે મેક્સિમમ લોકોને અનુકૂળ આવે. આપણે શનિવારે પણ કરી શકીએ, શુક્રવારે સાંજે પણ કરી શકીએ, કોઈ પણ સમયે જ્યારે મેક્સિમમ ઓડિયન્સ આવે ત્યારે આપણે આ કોલ્સ સ્કેડ્યુલ કરી શકીએ. એટલે હવે હવે પહેલું અમારું જે એક એચિવમેન્ટ એ હતું કે અમે આ સ્ટાર્ટ કર્યું. હવે બીજું કામ અમારે એ કરવાનું છે કે લોકો સુધી આની અવેરનેસ વધે, અને અવેરનેસ વધે એટલે વધારે ઓડિયન્સ આમાં જોડાય અને આનો ફાયદો લે. મેક્સિમમ લોકો સ્પીચ આપવા માટે, બુક ઉપર ડિસ્કોર્સ આપવા માટે રેડી થાય એવો પ્રયાસ છે. અને ઇન પેરેલલ હું અમુક વ્યક્તિઓ સાથે અત્યારે ડિસ્કશન કરું છું કે સ્પિરિચ્યુઅલિટી ઉપર કોઈ એક ટોપિક ઉપર અમુક સિરીઝ જો કોઈ કરી શકે એમ હોય તો આપણે એ કરવી છે. એટલે જોઈએ છીએ કેટલો ટાઈમ લાગશે, પણ એ પ્રમાણે મારો આ પ્લાન છે. એટલે તમે પણ, હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમારા ગ્રુપમાં આ મિશન વિશે વાત કરજો, લોકોને આના વિશે અવેરનેસ આપજો. અને આ એક કમ્પ્લીટલી ચોક્કસ. ફ્રી છે પ્લેટફોર્મ, બરાબર, બધા માટે. આ પ્લેટફોર્મ જે છે એ સબસ્ક્રિપ્શન વાળું છે, એટલે 40 મિનિટમાં કોલ બંધ નહીં થઈ જાય, બરાબર? આપણો કોલ આપણે જનરલી 1 કલાકનો રાખીએ છીએ, પણ ઘણીવાર અમુક એવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક હોય છે અને ડિસ્કશન થતી હોય છે, તો એ 1 કલાકની સમય મર્યાદાની બહાર જતું રહે તો પણ વાંધો નથી. બીજું કે આ કોલ જે છે એ યુટ્યુબ ઉપર લાઈવ અત્યારે પણ છે અને રેકોર્ડેડ પણ અવેલેબલ હશે, એટલે ફ્યુચરમાં પણ કોઈને પણ જોવો હોય તો એ જોઈ શકશે, બરાબર છે? એટલે આ તમને અને જે બીજી ઓડિયન્સ જે છે એ લોકોને આના વિશે માહિતી આપી દો. હવે હું સંજયભાઈને રિક્વેસ્ટ કરીશ કે તમારું ઇન્ટ્રોડક્શન આપે અને પછી તમે આ ચાલતા ચાલતા બધાને સિંગાપોર લઈ જાજો. મારી ચોક્કસ. જર્ની ઊંધી હશે, તમારી બધાની જર્ની ટુવર્ડ સિંગાપોર હશે. ઓકે. સૌને નમસ્કાર. નમસ્કાર. કલ્પનાબેનનું સ્વાગત છે ધ બુક રીડિંગ ક્લબના પ્લેટફોર્મ પર પહેલી વાર. આભાર. લગભગ એકાદ વર્ષથી વિક્રમભાઈએ શરૂ કર્યો છે. આમ એ મૂળ રાજકોટના, પણ વર્ષોથી ઓસ્ટ્રેલિયા સિડનીમાં વસ્યા છે અને સાહિત્ય સંગીત કલાના જીવ એટલે એમને એવું થયું
કે આ પ્રવૃત્તિ આપણે ચાલુ રાખવી જોઈએ કોઈ પણ. અને ઓસ્ટ્રેલિયામાં પણ ઇન્ડિયન્સ પણ ઘણા છે, ગુજરાતીઓ પણ છે, પણ એ બધા એકબીજાને બહુ જવલ્લે જ મળતા હોય. તેમણે ત્યાં લોકલી મિટિંગોને બધું શરૂ કર્યું. પછી એમને આઈડિયા આવ્યો કે કેવું ગ્લોબલ પ્લેટફોર્મ હોય, અત્યારે હવે ટેકનોલોજી અવેલેબલ છે, તો એવું કંઈક કરીએ કે દુનિયામાંથી જેને જોડાવવું જોડાઈ શકે, કોઈ પણ વાત કરી શકે, બધા સાંભળી શકે અને વિચારો શેર કરી શકે. ખાસ તો સાહિત્યના જે રસિકો હોય તો એ સાહિત્યની વાતો કરે. આપણે સામાન્ય રીતે જોઈએ કે સાહિત્યનું પ્લેટફોર્મ હોય એટલે રૂબરૂ જવાનું ટાળે, પણ જો ઓનલાઈન લાભ મળતો હોય તો બધા જોડાઈ શકે. પછી માનો કે એ સમય અનુકૂળ ના હોય તો એનું રેકોર્ડિંગ પણ યુટ્યુબ ઉપર ચેનલ ઉપર અવેલેબલ છે, તો એ પાછળથી સાંભળી શકે. હવે કોઈ એવું પણ કહે કે ભાઈ આવા તો અત્યારે સેંકડો પ્લેટફોર્મ છે અને ઘણા પ્રોગ્રામો થાય છે, મોટી મોટી સંસ્થાઓના પ્રોગ્રામો પણ ઓનલાઈન થાય છે, તો આવું કરવાનો શો ફાયદો? આ બધી ચર્ચાઓ મેં અગાઉ કરેલી છે, એટલા માટે હું થોડી માહિતી આપવા માટે કહું છું. પણ આમાં કેવું છે કે દરેકના ઉદ્દેશ જુદા જુદા હોય છે. બહુ મોટી સંસ્થા હોય તો એમના એજન્ડા જુદા હોય, એમના મોટિવ જુદા હોય, એમનું ઓડિયન્સ પણ જુદું હોય. જ્યારે આ ઓડિયન્સ એવું છે કે ઓપન ફોર ઓલ જેવું છે. કોઈ પણ લેખક, વાચક કે ભાવક એ પણ આવીને અહીંયા બોલી શકે અને જે જોડાય એ બધા સાંભળી શકે. એટલે દરેકને અહીંયા તક મળે બોલવાની, સાંભળવાની અને વિચારો વહેંચવાની. એટલે આ કન્સેપ્ટ છે એ આપણે ગમ્યો. નહીતર જનરલી શું છે કે તમે એક હોય કે ધાર્મિક વિષયની જ વાત હોય કે સાહિત્યની જ હોય કે વિજ્ઞાનની જ હોય કે XYZ વિષયની હોય, તો એનું ફોરમ હોય તો એને લગતી જ વાત થાય અને એનું લિમિટેડ માણસો વચ્ચે જ હોય. અહીંયા બહુ ઓપન ફોરમ રાખ્યું છે વિક્રમભાઈએ. કોઈ પણ વિષયના પુસ્તક ઉપર પણ વાત કરી શકો. જેમ એમણે કહ્યું એમ કે માત્ર સાહિત્ય નહીં, ભવિષ્યમાં વિજ્ઞાન, ફિલોસોફી કે કોઈ નોલેજ ફેકલ્ટીની વાત થઈ શકે. એટલે એવું એક ઓપન પ્લેટફોર્મ એમણે બનાવ્યું છે અને વર્ષથી સફળતાપૂર્વક ચાલે છે. 11-12 સેશન પણ એના થઈ ચૂક્યા છે. દર મહિનાના ત્રીજા રવિવારે અત્યારે તો કરીએ છીએ, પણ એમનો આશય એવો છે કે બને તો દર અઠવાડિયે એક થાય અને અલગ અલગ વિષયો ઉપર થાય. એટલે એમનો વિચાર તો બહુ સરસ છે. જેવો રિસ્પોન્સ મળશે એ પ્રમાણે આગળ ચલાશે. હવે આજના વિષય ઉપર આવીએ. આજના આપણા અતિથિ વક્તા કલ્પનાબેન દેસાઈ. આમ તો એ દક્ષિણ ગુજરાતના ઉચ્છલ જેવા ગામમાં રહે છે. નવસારી અને આજુબાજુના વિસ્તારોમાં એમનું નામ જાણીતું છે એટલું નહીં, આખા ગુજરાતમાં એમનું નામ જાણીતું છે, અથવા તો એમ કહીએ કે વિશ્વ કક્ષાએ છે, તેમાં અતિશયોક્તિ નથી. અને આ હું બહુ જવાબદારીપૂર્વક કહું છું, કારણ કે એમના જે પુસ્તકો એમનો જે પરિચય છે એ તો વિક્રમભાઈ એમની પોસ્ટમાં આપેલો છે. અને એટલા બધા નમ્ર અને ગ્રાઉન્ડેડ છે કલ્પનાબેન. રૂબરૂ પણ મારે મળવાનું થયું છે કે આટલા ખ્યાતિ પ્રાપ્ત લેખક હોવા છતાં એમનામાં જરા પણ ગર્વ નથી કે સામાન્ય રીતે જે સર્જકોમાં હોય છે કે એને આપણે અહમ ન કહીએ, પણ જે થોડું એક એટીટ્યુડ હોય છે એવું પણ એમનામાં નથી. એટલે તમે એમને મળો, રૂબરૂ મળો તો એવું લાગે કે એકદમ આપણા પરિચિત વર્ષોથી છે. એટલા સહજ સરળ, અને એમના પુસ્તકો કે એમના લેખો વાંચો તો તમે આમ મરક મરક હસાવી ના રહી ન શકો અને ક્યારેક ખડખડાટ પણ હસી પડો, એવું હાસ્ય પ્રગટાવે. હવે હાસ્ય વાત થાય છે ત્યારે મને હું કઈ એવો જાણકાર નથી હાસ્યશાસ્ત્રનો, પણ એક વાત કહેવાનું મન થાય કે હાસ્ય તો અત્યારે અનેક પ્રકારે ઉપલબ્ધ છે. આપણે જોઈએ કે અત્યારનું જે કરંટ છે તો સ્ટેન્ડઅપ કોમેડી જેને કહીએ, એ કોમેડી બહુ ચાલે છે, યુવા વર્ગમાં લોકપ્રિય પણ છે. પણ એના કેટલાક નેગેટિવ પાસા પણ છે, કારણ કે સૌને ખ્યાલ છે જે જોતા હશે એમને કે એમાં ઘણીવાર સ્થૂળ હાસ્ય પ્રવેશી જાય, ક્યારેક વલ્ગારિટી પણ આવી જાય. એટલે એ નવી પેઢીને અમુકને ગમતું હશે, પણ અમારા જેવા જે હવે જૂની પેઢીના ગણાય એમને કદાચ એ થોડું અયોગ્ય પણ લાગે એવું પણ હોય છે. પણ ઠીક છે, એ તો પેરામીટર બદલાતા રહેવાના યોગ્ય યુગે. તો એ રીતે જો કલ્પનાબેનના લખાણોને આપણે મૂલવીએ, અત્યારે જે લખે છે વર્તમાન સમયના લેખિકા છે, છતાં એમના હાસ્યમાં મને એ જ્યોતિન્દ્ર દવેના કુળના હોય એવું એવું મને લાગે. હવે કોઈને એમ થાય કે આ થોડી તમે વધારે પડતી વાત કરી કે જ્યોતિન્દ્ર, પણ મને જ્યારે હું વાંચું કલ્પનાબેનના લેખોને ત્યારે મને એમ થાય કે એમનું હાસ્ય છે ને, હ્યુમર એટલું બધું ડંખ વગરનું, સહજ અને આપણા જીવનના નાના નાના પ્રસંગોમાંથી પ્રગટતું હાસ્ય હોય, અને છતાં એટલું નિર્દોષ હોય કે તમને એમ લાગે કે મારી તમારી કે આપણી આજુબાજુના કોઈની જ વાત થઈ રહી છે, અને છતાં એમાં કોઈને ખરાબ ના લાગે. આપણે વાંચીએ ત્યારે ના ખરેખર આવું તો થતું જ હોય છે. એમાં
માત્ર હાસ્ય પ્રગટાવવા માટે જે થોડી ઘણી જે મસાલો ઉમેરવો પડે મસાલો ઉમેરી અને કલ્પનાબેન આપણે પીરસે છે એટલી સહજતાથી અને છતાં તમને હસવું આવી જાય. એટલે આવી સરસ કળા એમને સાધ્ય છે. બીજું કે આમ તો એમણે દરેક મેગેઝિનોમાં લખ્યું છે, એમના ઘણા પુસ્તકો પણ પ્રગટ થયા છે, ઇનામો પણ એમને પ્રાપ્ત થયા છે, પણ એ બધી સ્થૂળ વિગતોમાં આપણે પડતા નથી. પણ આટલા મોટા ગજાના લેખક હોવા છતાં આમંત્રણ આપવાથી તેઓ તૈયાર થયા અને બુક રીડિંગ ક્લબને એમનો લાભ મળ્યો, એ બહુ આનંદની વાત છે. ફરી એકવાર બુક રીડિંગ ક્લબ વતી સૌ શ્રોતાઓ વતી કલ્પનાબેનનું સ્વાગત કરું છું. સૌ શ્રોતાઓનું પણ સ્વાગત છે. અને હવે પૂરા 1 કલાકના વક્તવ્ય માટે કલ્પનાબેન દેસાઈને વિનંતી કરું છું, એમનું વક્તવ્ય પૂરું થાય પછી બધા જોડાયેલા જ રહેજો. કોઈને પ્રશ્નો પૂછવો હોય તો આપણે 5-10 મિનિટ માટે સેશન લંબાવીશું ત્યાં સુધી અને પછી છૂટા પડીશું. આજે કલ્પનાબેન એમના પુસ્તક ચાલતા ચાલતા સિંગાપોર વિશે મુખ્યત્વે વાત કરવાના છે, પણ હું કલ્પનાબેનને કહીશ કે સમાંતરે એમના બીજા સર્જનો વિશે પણ જો એમને અનુકૂળ હોય તો વાત કરે, અથવા પુસ્તકો બહારની પણ વાત કરે, પોતાના અનુભવો હાસ્ય લેખન માં કેમ પ્રવૃત્ત થયા, કારણ કે એક ગૃહિણી તરીકેની ફરજ બજાવતા પછી લખતા થયા છે. એટલે આ કઈ રીતે એમને મળ્યું, એમને શું વાંચવું ગમે છે, એટલે પોતાના વિશે પણ થોડી વાતો કરે, પુસ્તક વિશે પણ કરે અને ઓવરઓલ હાસ્ય વિશેની વાતો આપણે કલ્પનાબેન સાથે માણીએ. સ્વાગત છે કલ્પનાબેન. સંજયભાઈ, તો પછી 2 કલાક જોઈશે. મારી વાત કરવામાં તો બહુ ટાઈમ જાય. વિક્રમભાઈ પાસે આપણે પરમિશન લઈ લઈશું. આપણો કોલ છે ને કન્ટિન્યુઅસલી 23 કલાક સુધી ચાલશે, પછી ઝૂમ વાળા આપણને ના પાડી દેશે, બરાબર છે? એટલે તમે 23 કલાક તો બોલી જ શકશો, પછી મારે પછી તમને રેસ્ટ આપવું પડશે. ઓકે, ભલે, ચોક્કસ. એટલું બધું તો નહીં. આ તો ખાલી મારા વિશે પણ કોઈ બોલવાનું કહ્યું એટલે મેં કીધું ભાઈ કલાક તો જોઈશે. ઓકે જી. સૌને નમસ્કાર. અને હવે આપણે ઉપર જવાની તૈયારી કરીએ સૌ, કારણ કે પ્લેનમાં જવાનું છે. એમ તો પુસ્તકનું નામ ચાલતા છે, પણ સિંગાપુર તો પ્લેનમાં જવું પડે. હવે ઉપર જવાની તૈયારી મેં કરવા માંડેલી, કારણ કે લોકો એમ પૂછતા કે જેવી ખબર પડી ને, આ તો 15 વર્ષ પહેલાની વાત છે, એટલે ત્યારે તો આવું બધું ચાલતું કે જેવું કોઈ ખબર પડે કે ભાઈ કોઈ પરદેશ જવાનું, એટલે લોકો પૂછવા માંડે કે ભાઈ પહેલો સવાલ આ જ હોય કે જવાની તૈયારી થઈ ગઈ કે બરાબર. એટલે મને મારા મગજમાં જવાની તૈયારી એટલે પછી પ્લેનમાં જવાની, એટલે મેં ઉપર જવાની તૈયારી. હવે મેં તો એ બધું વિચારવા માંડ્યું કે મારે ઉપર જવાની તૈયારીમાં મારે શું કરવાનું. મેં કીધું ના રે બેન, અત્યારમાં ક્યાંથી, હજી તો બહુ વાર છે. દીકરાના લગ્ન કરવાના છે, મારે હજુ નવા ચશ્મા કઢાવવાના છે, હજુ બહુ લખવાનું છે, એકલા ફરવાનું છે, અત્યારમાં ક્યાં ઉપર જાઉં. આ વિચાર આવવાનું કારણ એક કે ભારતની સ્ત્રીઓ નિવૃત્ત થાય ને ત્યારે ધર્મ ધ્યાન જાત્રા વગેરેમાં જોડાઈ જતી. એટલે મને એમ થયું કે મારે ધારો કે તેડું આવે તો ઉપરવાળાને હું શું જવાબ આપીશ. એટલે એ વિચાર મેં કોઈ દિવસ મારી સાસુને પણ ત્રાસ નહોતો આપ્યો, વહુ સાથે પણ મગજમારી નથી કરી કોઈ દિવસ. પછી ઉપર જાઉં તો નકામી માથાકૂટ, મારું ખાતું ખાલી થાય. બીજું કે માણસ ખાલી હાથે આવે ને ખાલી હાથે જાય, એ મને ખબર. એટલે મેં તો પુસ્તકો સિવાય કઈ ભેગું જ નથી કર્યું. ક્રોધને મારી નજીક ભટકવા નથી દીધો. મોહમાયાથી ભરે ને કાકલુદી કરે, એટલે એના કરતા તું નિરાંતે આવ. મને કવિ રાવલની પંક્તિઓ યાદ આવી. છોડવાનું હોય છે ગોકુળ બધાને આખરે, એ જ કરતું હોય છે વ્યાકુળ બધાને આખરે. હવે ખરેખરની તૈયારી કરવાની આવી ત્યારે મારી આદતો ને મારો સ્વભાવ ઘરના સિવાય કોને ખબર હોય. બહાર તો બહુ વખાણ થાય, પણ ઘરના લોકો બરાબર ઓળખે. એટલે મને સવાલ ને સલાહ ચાલુ થઈ ગયા. આ લીધું કે પેલું લીધું કે, પાસપોર્ટ ચેક કર્યો, ટિકિટ ચેક કરી, આ મૂકજે, પેલું નહીં મૂકતી, ફલાણું ઢીકણું ચાલુ થઈ ગયું. એમ બોલતા જાય, પાછા એ લોકો જ બધું મૂકતા જાય, ચેક પણ એ લોકો જ કરી લે. મારે કેટલી શાંતિ. હવે તો સંપેતરાની પ્રથા નાબૂદ થઈ ગઈ, પણ વર્ષો પહેલા પ્રથા જોરમાં હતી. વ્યવહાર અરસપરસ રહેતો, એટલે દીકરાને ત્યાં લઈ જવા માટે સંપેતરા થોડા આવી ગયા. થયું એવું કે સામાન વધી ગયો, બેગનું વજન વધી ગયું, એટલે અમે ટેન્શનમાં રહ્યા કે ભાઈ હવે કેમ કરીએ. પણ પછી
જઈએ જે થાય તે એમ કરીને બેગ તો લઈ લીધી. બધાનો પ્રેમ થોડો એમ મૂકી જવાય ઘરે. એટલે પહેલા તો પાછું કેવું હતું કે કોઈ પરદેશ જાય ને એટલે હાર તોરા, નાળિયેર, કંકુ ચોખા, વળી કોઈ વડીલ હોય તો પૈસા, દહીં જીરું, એ બધાના દર્શન કરાવતા. હવે આ બધું મને તો કઈ દેખાયું નહીં ઘરમાં. મેં કીધું જવા દે, મન મોટું રાખ્યું. એ બધી શુભેચ્છા છે, પછી પ્રવાસ તો સુખરૂપ જ થવાનો ને. એ વડીલો તો પૈસા પણ આપી દેતે કોઈ. આખરે એરપોર્ટ પહોંચ્યા, અધિકારીઓ સામે આવી ગયા. એક તરફ મારા મનમાં બીક, બીજી તરફ ઉપરા ઉપરી ફોન ચાલુ. ફોનમાં શું પૂછે, પેલી બેગ ગઈ કે પેલી બેગ ગઈ? તો એ બધી ગડબડમાં ઘડીકમાં મારો પાસપોર્ટ પડી જતો, એ ઘડીકમાં ફોન પડી જતો. મારી નજર પછી બે બેગ સામે જોયું, પેલા અધિકારી શું કરે છે. તો એ બેગમાંથી પેલું ઘીનું પેકેટ કાઢીને નાક પાસે મૂકીને ઊંડા શ્વાસ લેતા હતા. મેડમ, બહુ વર્ષે ચોખ્ખું ઘી જોવા મળ્યું છે, આ તમે ભૂલી જાઓ, તમારો બધો સામાન જવા દો. અધિકારીની આંખમાં ચોખ્ખા ઘીની ગોળ પાપડીનું સપનું જોઈને મેં તો ચાલતી પકડી. હવે પેલું છે ને દાને દાને પે લીખાતી ઘીના દાણા પર ચાટવા વાળાનું નામ લખ્યું હશે કદાચ. આ અધિકારી રોજ ઘરેથી દહીં જીરું ખાઈને નીકળતા હશે એવું લાગ્યું. જગત જ્યારે જ્યારે કનડતું રહે છે, મને કંઈક મારામાં જડતું રહે છે. વિવેક મનહર ટેલરની આ પંક્તિઓ સરસ યાદ આવી ગઈ. આખરે સિંગાપોર પહોંચી. સાંજે અમે આંટો મારવા નીકળ્યા. દીકરોને બહુ સિંગાપોરની માહિતી આપતા હતા અને મેં તો આજુબાજુથી પસાર થતી સિંગાપોર સુંદરીઓને જોઈને બબડાટ ચાલુ કરી દીધો. બાપ રે, આ લોકોની સ્કીન તો જુઓ, એટલા મસ્ત વાળ. આ બધી ફેશન આપણે ત્યાં પછી ચાલુ થઈ, છોકરીઓમાં બધા સીધા વાળ, રેશમી વાળ ને બધા, પણ ત્યારે નહોતું, એટલે મને તો બહુ નવાઈ લાગેલી. અને જરાય વરવા ન લાગે એવા એક સાથે આટલા બધા ઉઘાડા પગ તો મેં પહેલી વાર જોયા. આવા પગવાળીના શરીર પર ચરબી ક્યાંથી જોવા મળે? ધરી ધરીને એમને જોતી રહી ને જીવ બળીને ખાક થતો હતો. ન તો મારા રંગના ઠેકાણા, ન ચરબીના ઠેકાણા. વાળની કાળજી કરીને મરી ગઈ તો પણ આવા વાળ તો ન થયા. કોણ જાણે હવે પાતળી પરમાર તો ક્યારે થઈશ. દિવસો સુધી એ યુવતીઓ મારા મગજ પર છવાયેલી રહી. દીકરાઓ હવે મશ્કરી કરી, મમ્મી અહીં બગીચાઓમાં કસરતની સગવડ છે, ચાલવા માટે બહુ સરસ ફૂટપાથ પણ છે. સવાર સાંજ તું ચાલવા માંડે ને તો જતા સુધીમાં 1-2 કિલો તો ઉતરી જશે. એમને જોયા કરે ને એમના કરતા એમની પાસેથી કઈ શીખ. મેં તો કીધું, જ્યારે મેં તારું ઘર જોયું, જીવનમાં કઈ સુંદર જોયું. આ ભરત વિંજોડાની પંક્તિઓ. આની સામે છોકરાઓને મેં જોયા, છોકરાઓને પણ જોવા પડે, એકલી છોકરીઓને જોયા કરો તો રૂવાટી કે દાઢી મૂછ વગરના પેલા જુવાનિયા છોકરાઓ બધા દેખાય. આઘાતથી ભાંગી પડાય. ઠેક સાવ આવા છોકરા, છોકરી જેવા. એમની હેરસ્ટાઈલ પણ છોકરીઓ જેવી જ. કપાળ ઢંકાઈ જાય, કાન ઢંકાય, બોછી ઢંકાય, એવા બધા ઝૂલે તેવા વાળ, અથવા માથા પર પેલા કાંટાની જેમ ઊંચા થઈ ગયેલા, લગર વગર જ લાગે. પગમાં સ્લીપર ઢસડાય, બગલ થેલો ઘૂંટણ પર ઠોકાય, કપડાના ઠેકાણા નહીં. આવા છોકરા. જયારે બસમાં પુરુષો, બરાબર સંભળાય છે ને? હલો, હા. બસમાં દેખાતા પુરુષો હોય એ વ્યવસ્થિત હોય, પણ સ્ત્રીઓ તરફ નજર નાખી ન નાખી ને તરત એ લોકો સાધુરૂપ ધારણ કરી લેતા. મને નવાઈ લાગતી. બે સ્ત્રીઓની વચ્ચે બેઠા કે ઉભા હોય, પણ ટ્રેનમાં ને બસમાં એ લોકો ગજબનું સંતુલન જાળવી લેતા. ટચલી આંગળી પણ અડી તો હરામ બરાબર, જ્યારે કે એમની બાજુમાં સ્ત્રીઓને બદલે બે થાંભલા પડી દીધા હોય. એ લોકો પણ થાંભલા જેવા સ્થિર. ક્યાંક રામાયણ સિંગાપોરમાં લખાયેલું. મને થતું કે સામે કોઈ જોતું નથી, છતાં સ્ત્રીઓ આટલી બધી તૈયાર કેમ થાય છે? એ તો ત્યાંની સરકાર. પુરુષો સંયમમાં રહે. પોલીસના મારથી મરવા કરતા સાધુ બનવું વધારે સસ્તું પડે. વળી નાનપણથી જોયું હોય એટલે બધા નિયમોનું પાલન થાય. કે છોકરાઓ સીટી મારતા નહીં આવડે, આંખોના ઈશારા કરતા નહીં આવડે, ગીતો લલકારે નહીં, તો પછી નજીકથી જતી હોય તેને છેડવાનું તો ક્યાંથી ફાવે બિચારાને. આની સામે સતત તાણમાં રહેતો, જીવનમાં કઈ મજા નથી નું ગીત ગાતો ભારતીય પુરુષ પોતાને ભાગ્યશાળી સમજે એમાં કોઈ નવાઈ નથી. જરાક ટેન્શન આવ્યું કે વ્યસનને રવાડે, ગમે ત્યાં થૂકે, ગંદકી કરે. છે કોઈ રોકવા વાળું? બોલવા ચાલવાની આઝાદી, નિયમો તોડવાની આઝાદી, કાયદાની પરવા ન કરવી, જેવા છે તેવા વ્યક્ત થવાની આઝાદી, છતાં ટેન્શનને માથે બેસાડતા લોકોને જોઈને થાય કે સિંગાપોરના પુરુષો બિચારા કેટલું સહન કરે છે. પણ સિંગાપોરની હવામાં પ્રગતિ અને નિયમોની સાથે એમના પર કેમેરા સતત મંડાયેલા હોય. એટલે મહેરબાની કરીને માણસોની વાત ન પૂછો,
ઉપરથી સાવ સરખા છે, ભીતરથી સાવ નોખા છે. આ સાહિલની પંક્તિઓ. હવે એક બહુ સરસ મને અવાજ આવે છે, કંઈક ડિસ્ટર્બન્સ. સિટી ટૂરની બસમાં મેં પહેલો પ્રવાસ કરેલો. તેનો અનુભવ બહુ જ અદ્ભુત ને જીવનભર યાદગાર રહી ગયેલો. તો એ સિટી ટૂરની બસ એટલે અમુક કલાક આપણને ફેરવે ને એની ફિક્સ ટિકિટ હોય, તેમાં દિવસમાં 3-4 આંટા પણ મરાય. તો એટલે એ સિંગાપોરમાં એવી સગવડ હતી કે એક જ ટિકિટ પર તમે દિવસના 3-4 વખત એક જ રૂટ પર આંટા મારી શકો. 1 કે 2 રૂટ હતા કંઈક. તો એ બસની ટિકિટ મને આપીને ત્યાં કેવું હતું સિંગાપોરમાં કે શનિ રવિ દીકરા બહુ સાથે ફરવાનું થતું. બાકીના દિવસો મને એ લોકો અમુક બસ સ્ટોપ પર ઉતારી જાય ને પછી એમ કહે કે આ બસ નંબર યાદ રાખજે ને પાછી આમાં જ પાછી રિટર્ન થજે. એટલે એ જગ્યાએ આવવાનું. પછી ઘર તો મેં જોયેલું હતું. એટલે આવી બધી વ્યવસ્થા એ લોકોએ કરેલી હતી મારા માટે ફરવાની. તો આવી રીતે સિટી ટૂરની બસમાં મારી ગોઠવણ કરી આપી. તો મેં તો પેલી એક તો ડબલ ડેકર બસનું જોરદાર આકર્ષણ મને નાનપણથી જ આપણને કે આગલી સીટ પર તો બેસવા મળી જાય ઉપર તો બહુ મજા આવે. એટલે બસ જોઈને હું તો ખુશ કે ઉપરની જે પેલી સીટ તેની પર છત નહીં, એટલે ખુલ્લી બસ. મેં તો આ તો બહુ ફાઇન બસ, મજા આવવાની ફરવાની. એટલે હું તો ટાઈમ થતા અંદર ગઈ ને પછી ગાઈડને પૂછ્યું કે હું ઉપર બેસી શકું? તો કે હા મેડમ જાઓ, તમારે જ્યાં બેસવું હોય ત્યાં બેસો. એટલે હું તો ઉપર ગઈ ને જોઉં તો બધી સીટ ખાલી. એટલે તો વહેલી આગલી સીટ પર જઈને બેસી ગઈ. આગલી સીટ પર બેઠી પછી 5-1 મિનિટ રાહ જોઉં, આજુબાજુ જોઈને એટલી બધી ખુશ થાઉં કે જાણે કઈ આમ ડલ્લો મળી ગયો હોય તેમ. પછી જોયું તો બાજુમાં કોઈ આવ્યું નતું, એટલે પેલી બાજુની સીટ પર જઈને બેસી ગઈ. એ બાજુ જોવા માંડ્યું. ધીરે ધીરે બસ તો ચાલુ થઈ ગયેલી ને ગાઈડનો પેલો જે બધો જગ્યા ને એ બધી માહિતી એની ચાલુ થઈ ગયેલી, પણ મારા કાનમાં તો કઈ જતું નહોતું. એટલે હું તો બધા આમ તેમ જોવામાં ધીરે 5-1 મિનિટ પછી મેં પાછળ જોયું. પાછળ આખી બસ ખાલી. મેં કીધું અરે વાહ, આ તો બહુ મજા આવવાની. કોઈ આવે તે પેલા લાવ બીજી એક બસ સીટમાં જતી રહું. એટલે એમ આખી બધી એટલી સીટ પર બધી ફરતી 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 કોઈ આવ્યું જ નહીં ને ત્યાં સુધી હું છેલ્લે પછી જતી રહી. છેલ્લી સીટમાં બેઠી ને પગ લાંબા કરી દીધા પેલી આગલી સીટમાં. ને પછી આમ 2 હાથ પેલા માથા પર કેવાય પાછળ પર તકીઓ જેવો ગોઠવીને માથા પર મૂકીને આરામથી લંબાઈને બેસી ગઈ. હા, પછી આકાશમાં જોયું તો મને એવું લાગ્યું કે જાણે પુષ્પ વર્ષા થઈ રહી છે. દેવો ખુશ થઈ ગયા ને આજુબાજુ જોયું તો બધા લોકો મારી અદેખાઈ કરતા હતા કે આ ઇન્ડિયન મેડમ કોઈ આખી બસ ખાલી લઈને ચાલી. કારણ કે નીચે પણ કોઈ નહોતું. મેં પેલા ગાઈડને પૂછ્યું કે અહીંયા કોઈ નથી આવ્યું? અરે મેડમ અહીંયા નહીં, નીચે પણ કોઈ નથી. તો હું તો એટલી બધી ખુશ કે સિંગાપોર સરકારને મારા પર કેટલી મોટી મહેરબાની થઈ કે આખી બસ મને આપી દીધી. ફરો હવે આરામથી. એટલે ખરેખર આ જે અનુભવ થયેલો ને મને આમ બહુ જ આનંદદાયક ને એકદમ શરૂઆતમાં એટલે બહુ જ મજા પડી ગયેલી. પછી તો તરત જ મેં છોકરાઓને ફોન લગાવી દીધો. આજે તો હું એકલી બસ લઈને ચાલી. તો એ લોકો પણ ખુશ, મમ્મી તું ખુશ તો અમે પણ ખુશ છે, ચાલ તું ફર્યા કર, મજા કર. એટલે આ એક પછી તો આખું બધું બોલે જેટલું 1 કલાક પૂરો થઈ ગયો ને જેટલી જગ્યા ગઈ મને પણ ખબર નહીં કે મેં કઈ જગ્યા જોઈને નામ પણ કઈ ખબર નહીં. મેં ચાલ કઈ નહીં, પેલે હજુ 1 કલાક બાકી છે ને, થોડો વચ્ચે બ્રેક પડ્યો પછી પાછો બીજો કલાક આપ્યો. તેમાં પણ બધા એ જ રાઉન્ડ. એટલે એમાં મેં ધ્યાન દઈને બધી જગ્યા સાંભળી. અમે ચાઇના ટાઉન નામ સાંભળ્યું એટલે મને શમ્મી કપૂરના ગીતો યાદ આવવા માંડે. એટલે મારું ધ્યાન જ નહીં પેલું જે જગ્યા બતાવે તેમાં ફરવામાં ધ્યાન નહીં, હું મારામાં જ મસ્ત. બીજો કલાક પૂરો થઈ ગયો. પછી મેં ચાલ જવા દે હવે, એને કહેવાય ને અપડાઉન કરવાનું, એના કરતા હું હવે બીજી જગ્યાએ જાઉં. પછી આમ તેમ ફરીને પછી ઘરે પહોંચી ગઈ. હવે 1 દિવસ પછી એટલે રોજનું અલગ અલગ મારું બધું એ લોકોએ ટાઈમ ટેબલ ગોઠવેલું હતું કે આજે અહીંયા આજે અહીંયા. હવે દીકરાના મનમાં એમ કે મારી મમ્મી તો બહુ મોટી લેખિકા. એટલે એક દિવસ એ મને ખૂબ જૂના ઐતિહાસિક પાર્ક ફોર્ટ કેનિંગ પાર્કમાં મૂકી ગયો. મમ્મી આ બહુ મોટો બગીચો છે, એકદમ શાંત. તારે સવારથી સાંજ સુધી અહીં બેસીને લખવાની તારે મજા પડશે. મન થાય ને ત્યારે તું ઘરે જતી રહેજે. અહીં સરસ વોકવે પણ છે. ચાલવું હોય તો તારું ચલાઈ જશે, બિલકુલ કંટાળો પણ નહીં આવે. એને બિચારાને શું ખબર કે મેં તો મારા મોટે ભાગના લેખો ઘરમાં બેસીને લખ્યા છે. રોટલી વણતી વખતે કોઈ લેખના વિષયને ફટકાર્યો છે અને લોટ બાંધતી વખતે લેખમાં પણ ઘણું બધું મોણ નાખી દીધું છે. જગ્યાને જયારે મેં મહત્વ નથી આપ્યું તો બગીચામાં મારાથી લખાશે કોણ જાણે. જોકે મોટા મોટા લેખકો વિશે વાંચેલું કે એ લોકોને બહુ ભારે નખરા હોય છે. મારે તો અનુભવ લેવાના હતા એટલે લખવાનું તો મૂળ પર આધાર. જાઉં તો ખરી.
પહેલા તો હું પાર્કમાં ફરી, સદીઓ જૂના મોટા વૃક્ષો જોયા, ખિસકોલીઓને રમતી જોઈ, ચકલા ચકલી જોયા, ને આખરે એક સરળ જગ્યા શોધીને બાકડા પર બેસી ગઈ. લખવાનું મૂડ બનાવવાની કોશિશ કરવા માંડી. આજુબાજુ નજર કરી તો ધ્યાન આવ્યું કે આ બગીચામાં તો બીજું કોઈ છે જ નહીં. ક્યારનો કોઈ અવાજ પણ નથી આવતો ને કોઈ દેખાતો પણ નથી. આજુબાજુ ફક્ત ઊંચા ઝાડ, વૃક્ષો ને એ બધા કોઈ સંભળાતું નથી. તો કદાચ મને બીક લાગવા માંડી કે કદાચ મોબાઈલ કે પર્સ લઈને કોઈ આવી ભાગી ગયું તો. અહીંથી રસ્તો પણ બહુ દૂર છે, મદદમાં કોઈ નહીં આવે તો હું શું કરીશ. મેં તો નોટ પેન બધું લઈને પર્સમાં મૂકી દીધું ને બસ પકડીને ઘરે પહોંચી ગઈ. એટલે કેવું છે કે નસીબમાં હોય ને એટલું આપણને મળે. તો મને મહેશ ટંકારવીની પંક્તિઓ યાદ આવી કે પામી શક્યો નહીં એ મુકદ્દરની વાત છે, ફરતો રહ્યો હું ઉમ્રભર મંઝિલની આસપાસ. હવે આ પુસ્તકમાં આ રીતે દરેક ચેપ્ટરની પાછળ પંક્તિઓ જોડવાનો એક વિચાર આવેલો, એટલે આવી રીતે 2 પંક્તિઓ મૂકી છે. એક મિનિટ. હા, એટલે આવી રીતે ફરવા મળ્યું. પછી બીજો એક બસનો પ્રવાસ કેવો થયો કે મને એક જગ્યાએ બસ સ્ટોપ પર ઉતારી દીકરા કે ભાઈ આ જગ્યાએ જજે. એક જગ્યાનું નામ હતું, ભૂલી ગઈ. પણ અડધો કલાક થયો, પોણો કલાક થયો, બસ આવી જ નહીં. એટલે પછી હું તો કંટાળી ગઈ. પછી જે બસ આવી તેમાં બેસી ગઈ કે આ કશેક તો મને ફેરવી લાવશે ને એમ કરીને બેસી ગઈ. મેં તો અડધો કલાક જાઉં. પછી એમાં શું, સાંજે પિક્ચર જોવાનો પ્રોગ્રામ હતો કે ભાઈ 5 વાગે એટલે આ જગ્યા પર પાછી તું આવજે. હવે હું તો બેસી ગઈ. પછી અડધો કલાક થયો. પછી મારું આમ તો બધું જોવામાં બધું ધ્યાન બેરી થઈ જાઉં, એટલે મારું કઈ ખબર નહીં કે હું ક્યાં જાઉં છું. પછી એકદમ ધ્યાન આવે ત્યારે ખબર પડે કે બાપરે આટલો ટાઈમ થઈ ગયો, હવે હું ક્યાં જાઉં, શું કરું. તે દિવસે એવું થયું કે બસમાં મારું એકદમ તો બાપરે આ તો 2:30 વાગી ગયા ને હવે પાછી જઈશ તો કેટલા વાગશે, કેટલા વાગે પહોંચીશ. તો પેલા એને પૂછ્યું કંડક્ટરને કે ભાઈ મારે અહીંયા તો કે એ જગ્યા તો એ નહીં, પણ તમે આગળ હું તમને ડેપો આવે છે ત્યાં હું ઉતારું, ત્યાંથી તમે ટ્રેનમાં બેસી જજો, બાકી બસમાં તમે પહોંચવાના નથી. મેં તો સારું ચાલો. એટલે પહેલા તો મને નવી લાગી, બસ ડેપો પર ટ્રેન આવશે, પછી કોને ખબર, જોવા તો દે. કારણ કે એ બધું ત્યારે કઈ ખબર મને તો નહોતી જ કે ભાઈ બસ ને ટ્રેન ને બધાની પાસ પણ એક ચાલે ને બધું સગવડ બધી નજીક હોય. તો એ બસ ડેપો પર ગઈ તો ઉપર ટ્રેન ચાલે, પેલા બધા પ્લેટફોર્મ અલગ અલગ. એટલે હું તો ખુશ થઈ ગઈ. મેં તો વાહ, આ તો મને નવી જગ્યા મળી ગઈ. પછી બધું જ્યાં મળવાનું નક્કી કર્યું તે જગ્યાનું નામ આપ્યું. એટલે તે જગ્યાએ પછી ટ્રેનમાં બેસીને પહોંચી. બધી પૂછતી જાઉં, કશે બી કોઈને કઈ ખબર પૂછી લે. બધા લોકો બહુ સારા કે જવાબ તો આપે. કોઈ એમ નહીં કે ભાઈ ભાષા નથી આવડતી કે સમજણ નથી પડતી, એ બધું કઈ નહીં. કારણ કે ત્યાં કેવું કે સિંગાપોરમાં તો બધી ભાષા, એટલે એક તો ચાઇનીઝ, પછી પેલા મલેશિયન ને બધી આપણે ને ઇંગ્લિશ તો બોલે જ બધા. પણ ઇંગ્લિશ કેવું, એ લોકોનું ઇંગ્લિશ આપણા કરતા તો બહુ સારું. આપણે તો બહુ સારું બોલીએ, એ લોકોના કરતા. એ લોકોને બહુ ઇંગ્લિશ નહીં આવડે. એ લોકો બિચારા જયારે પેલા કહેવાય ને અકળાય, પેલા કે ઇંગ્લિશ બોલવાનું આવ્યું એટલે બધું મિક્સ ઇંગ્લિશ બોલતા. એ લોકોની ભાષા કહેવાય, આપણે કહેવાય ગુજલીશ કહીએ ને તેવું એ લોકોને સિંગ્લિશ કહેવાય. એટલે એ લોકોની સિંગ્લિશ ભાષા એ લોકોની ચાલે. તો હું પછી ત્યાં જે એક વિવો સિટી કરીને હતી ત્યાં પછી મારે મળવાનું હતું, ત્યાં પહોંચી ગઈ. એટલે તે દિવસે મારી બસમાં લોંગ ડ્રાઈવ થઈ ગઈ. એટલે આવા રોજ જાતના પ્રસંગો બનતા રહ્યા. હવે સિંગાપોરમાં બીજા અનુભવ થયો પાડોશીઓનો. મેં કીધું કે એટલે પહેલા જે ફ્લેટમાં રહેવા ગયા ને, તો આજુબાજુ બધા ઘર ખરા, બધા જુદા જુદા ફ્લેટ, પણ કોઈ એકબીજાને દેખાય નહીં ને કોઈ મળે નહીં, જોઈ નહીં બધું. તો મેં પૂછ્યું અહીંયા કોઈ બાજુમાં કોણ છે, અમને નથી ખબર. એ તો બધું જો કે એ શહેરોમાં બધે હવે તો બધે જવું છે. પણ ત્યાં છે તે એ જે ફ્લેટ જયારે ખાલી કર્યો તો ત્યારે કોઈ મદદમાં ન આવ્યું, કોઈ પૂછવા ન આવ્યું કે તમે ચાલ્યા, કે ભાઈ તમે સાંજે કઈ ચા પાણી કરવા આવજો, કે એ બધું જે આપણામાં જે બધી હોય ને બધી આગતા સ્વાગતા કે જેવી પાડોશી ધર્મ, તે બધું ત્યાં કઈ હતું જ નહીં. તો એટલું બધું આમ દુઃખ થયું કે મેં કીધું આટલું ઘર ખાલી કરીને જઈએ છે અહીંથી, તો કોઈ જોવા સુદ્ધા નથી આવ્યું. પાછું બહાર વરસાદ પડે, કોઈ મદદમાં પણ ન આવ્યું. પણ બધું છોકરા બહુ ટેવાઈ ગયેલા. એટલે એ લોકો કે મમ્મી તું આ બધી આશા રાખીને અહીં નહીં રહેતી, આપણું ઇન્ડિયા નથી. મેં તો હા એ વાત બી સાચી, ચાલો. એટલે પછી ટેક્સીમાં પેલું ઘર બદલ્યું, બીજી જગ્યાએ ગયા. હવે એ જે ફ્લેટમાં ગયા ને તો ત્યાં એકદમ એનાથી ઉલટું જોવા મળ્યું. કારણ કે ત્યાં પેલા ઇન્ડિયન એટલે પેલા
સાઉથ ઇન્ડિયન હતા ને એ લોકો સિંગાપોરમાં વર્ષોથી રહેતા હતા. એટલે જેવા એ ગયા ને અમે લોકો, તો એ લોકોએ 2 છોકરા નીચે સામાન લેવા આવી ગયા, એ લોકોના ઉપર લઈ ગયા, બધું સામાન ગોઠવવા લાગ્યા. પેલું વાઈફાઈ પણ એમ કે અમે તમારું હમણાં કે ચાલશે નહીં તો વાઈફાઈ તમે વાપરજો, બધું અમને. પાછી હું સાથે એટલે તો વધારે પેલું માન પાન થી કે મમ્મી ને આમ મમ્મી ને તેમ, એટલે મેં કીધું ચાલ આપણે તો વટ પડી ગયો અહીંયા. હવે એ બધું પાડોશી નું બધું અનુભવ થયા. હવે એ જે નવા ફ્લેટમાં ગયા તો કેવું હતું કે એમના એક કાકા કાકી હતા, એટલે જે ફેમિલી જે હતું તેમાં ઉંમરવાળા કાકા કાકી, એમાં પેલા કાકી સર્વિસ કરતા હતા અને કાકા રિટાયર્ડ હતા. હવે એમાં 3 છોકરા, એ લોકો બધા એક જ છોકરો સાથે રહેતો, બાકી બધા જુદા રહેતા હતા, પણ સિંગાપોરમાં હતા. તો એ છોકરો પણ નોકરી પર જતો રહે, પેલી કાકી પણ જતી રહી. અમારે ત્યાં પેલા છોકરો ને બહુ મારા તે પણ જતા રહે. હવે ઘરમાં પેલા કાકા ને હું એકલા. હવે મને તો બહુ બીક લાગી. મેં કીધું અરે બાપરે, આ તો એકદમ અજાણી જગ્યા ને આ આપણું કયું પેલું પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા હતા અમે લોકો ત્યારે. તો મેં કીધું આ તો મને તો બીક લાગી. પેલા છોકરાઓ કે કઈ વાંધો નહીં મમ્મી, આ કાકા બહુ સારા છે. મેં કીધું હા ભાઈ બરાબર છે, પણ મને તો બીક લાગે. હવે પેલા કાકા પણ બિચારા સંકોચમાં રહે. એટલે કાકા જરાક એમ પેલા નીચે કાકીને મૂકવા ગયા ને બસ સ્ટોપ પર, એટલે હું તો વેલી ગઈ, પાણીના બાટલા ભરી લાવી ને મારા રૂમમાં પેલું બંધ કરીને બેસી ગઈ. મેં કીધું હવે સાંજ સુધી આ લોકો આવે ત્યાં સુધી મારે રૂમની બહાર નીકળવાનું નથી, એમ કરીને વિચારીને હું તો ગભરાતી બેસી ગઈ. પછી એટલામાં પેલા બપોર થઈ, બારણે ટકોરા પડ્યા, એટલે મારે તો ગભરાટ વધી ગયો. મેં કીધું અરે બાપરે, હવે શું કરું, બારણું ખોલું કે નહીં ખોલું. ડરતા મેં બારણું ખોલ્યું તો સામે જોયું તો કાકા એ લોકોના રૂમનું બારણું પકડીને ધ્રુજતા ઉભેલા હતા. એટલે મેં કીધું કે આ તો મારાથી ગભરાય છે કે શું આ કાકા. મીધું પછી આંટી હું નીચે જાઉં છું, કઈ ખાવાનું લાવવું છે તમારે? મીધું ના થેન્ક યુ, ખાવાનું છે ઘરમાં, એમ કરીને વેલું બારણું બંધ કરી દીધું. મને પછી પેલા લોકો આવ્યા ઘરે, છોકરો બહુ, અમે 3 એટલું હસ્યા. કીધું બાપરે આવું પણ થઈ ગયું આજે તો. એટલે બધા આવા બધા અનુભવો થઈને સિંગાપોરમાં જે રહેવાની મજા આવી ને, ત્યાં જ બધા અનુભવોથી થઈ. હવે બ્યુટી પાર્લરનો પણ અનુભવ થયો. બ્યુટી પાર્લર એટલે હવે તો બધા બ્યુટી પાર્લરના પણ બધા કેવાય ને, પાર્લરના નામથી બધા અર્થો બધા બદલાવા માંડ્યા. એટલે ત્યાં પણ એવું ત્યારે તો હતું કે પાર્લર એટલે બધા મસાજ પાર્લર ત્યાં બહુ ચાલે. બ્યુટી પાર્લર તો મારે હવે કીધું કે એક દિવસ કે મમ્મી બ્યુટી પાર્લર આવું છે. બીજું ના હું નહીં, આપણે એમ કે મેકઅપ ને બધું કરી હું તમને લઈ જાઉં ને, હું એ ઓળખું છું બધાને. મેં સારું ચાલો, પણ પૈસા મેં તો બહુ થાય અહીંયા તો કે ના એક હમણાં કઈ સ્કીમ છે, તેમાં એક પેલા એક ગેસ્ટ ને ફ્રી છે. તો પછી ચાલ હું વાંધો નહીં આવું. એટલે અમે બે પેલા પાર્લરમાં ગયા, આપણી જુદી જુદી કેબિનમાં હતા. હવે એટલે પેલી પાર્લર વાળી આવી. હવે થયું એવું કે એની સ્કીન પર જરા વધારે કઈ ખીલ ને બધું હતું. એ તો મને પૂછવા માંડી, બધું કરતી જાય, પેલું વરસાદ ને જે બી કઈ બધું. હું તો પાર્લરમાં જતી નહીં, એટલે મને અનુભવ નવો હતો જરા. તો એ મેં કીધું જે તારે ચોપડા કર. એટલે એ લગાવતી હતી મોઢા પર બધું. મને કે મેડમ તમારી સ્કીન બહુ સરસ છે, કે તમે શું લગાવો છો ઇન્ડિયામાં તમે કઈ? તો મેં તો બધું કહેવા માંડ્યું કે આપણે જે મૂળ બધું છે, હળદર ને મલાઈ ને ફલાણું ઢીકણું. એટલે બાજુમાંથી મારી વહુ હતી ત્યારે ખોખારા ખાવા માંડ્યા, મમ્મી બધી સિક્રેટ નહીં કહેવા માંડો. એનો કહેવાનો અર્થ એવો હતો કે આ લોકોને આપણી સિક્રેટ નહીં કહી દો, આ લોકો પાર્લર વાળા. એટલે આવું બધું આમ મજા આવતી હતી બધી. પછી એટલે પાર્લર માંથી તો પછી નીકળ્યા. બીજા એક પાર્લરનો અનુભવ એવો થયો કે એ ખરેખર મસાજ પાર્લરમાં મારે શા માટે જવું પડ્યું કે મને પગમાં કંઈક મોચ આવી ગઈ. એક વખત બસમાંથી જરાક કંઈક ભૂલમાં હલકો આમ કૂદકો મરાઈ ગયો, તો હું પગ મોચવાઈ ગયો. એટલે પછી દુખ્યું બહુ ને હું ઘરે પહોંચી તો પેલા કાકા ને કાકી હતા, એ લોકો ગરમ પાણીનું ટબ લાવીને મૂકી દીધું ને બધું કર્યું, પણ તો બી દુખાવો થોડો ચાલુ હતો. એટલે મને મારી વહુ કહે કે આપણે મમ્મી તમને મસાજ કરી આપીને, સરસ અહીં છે ત્યાં તમને પગ પર મસાજ કરી સારું થઈ જશે. મેં કીધું કે ચાલો. તો હું ગઈ તો ત્યાં આજે પેલો મસાજ કરવા વાળો હતો બેઠેલો, એ બધા લાઈનમાં ઘણા બધા બેઠેલા હતા. તે એટલો એકદમ પેલો કહેવાય ને કે ગેંડા જેવો હતો, પઠ્ઠો એકદમ. ને એના હાથના પેલા જે બધા આંગળા પર તેને બધા પેલા મસાજ કરી પેલા થઈ જાય ને પેલી ગાંઠ પડી જાય પેલા
ચવા પડી જાય ને બધા જાડી ચામડી બરછટ થઈ જાય. તો મને તો આમ બેઠા બેઠા હું જોતી હતી તો મને એવું લાગતું કે આ મસાજ કરશે ને તો બધા આમ ચામડી જાણે બહેરી કરશે ને બધા પેલી છીણ પડશે ચામડીને ને એવું બધું વિચારવા માંડે. હું તો પેલી ત્યાંથી ભાગી ગઈ. મેં કીધું ભાઈ એમ કઈ કરવું નથી, ભલે દુખતું એમ કરીને. એટલે આ બધા નાના નાના મોટા બધા અનુભવો ચાલુ રહ્યા. એક વખત આમ રસ્તા પરથી પસાર થતી હતી તો પેલા જે મોટા મોટા મોલની બહાર નાની કેબિન લગાવીને બધા હોય ને પેલા કઈ પ્રોડક્ટ પોતાની વેચવા વાળા, બધું પ્રમોશન કરવા વાળા, તો એવા એક હું તો એમ જ હતી એટલે ધીરે 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 ચાલતી જોતી બધું. કોઈ કઈ કોઈની સાથે વાત બી કરું, કોઈ કે પૂછે તો ઊભી બી રહી જાઉં જોવા ને બધું. અમારે તો ટાઈમ જ પાસ કરવાનો હતો. તો એક પેલા આપણે પેલા હોર્લિક્સ ના ડબ્બા આવે ને તેવા ડબ્બા વેચતા કોઈ બે જણને જોયા. અને બાજુમાં ત્યાં વજન કાંટો પેલો જેવો કંઈક મશીન હતું ત્યાં. તો મને એ લોકોએ ઊભી રાખી, મેડમ પ્લીઝ ને એમ તેમ કરીને. પછી મેં કીધું ઓકે, એટલે બતાવ્યું. મેં કીધું કે આ શું છે ભાઈ? તો કે આ પાવડર છે, આનાથી લેશો ને તો તમે 1 મહિનામાં તમારી ઉંમર ઘટી જશે. મેં કીધું અરે વાહ, ચાલો આવી ઉંમર ઘટાડવાનું કઈ પાવડર તો આપણે લઈ જઈએ. એટલે પેલા ત્યાં મને એમ કે અહીંયા પેલા તમે વજન તમારું મતલબ અહીં બધું ચેકિંગ થઈ હશે, બધું બધા ચેકઅપ થઈ હશે, બ્લડ પ્રેશર ને બધું જ. એમ તમે ચાલો સારું, આટલા સસ્તામાં થતું હોય તો. એટલે બધા જ આ સસ્તામાં લલચાય આપણે. એ તો કઈ $1 જ હતું. એટલે હું ત્યાં ઉભી રહી ગઈ. પછી પેલી જે ટિકિટ જેવી નીકળી તેમાં પછી વાંચીને એ લોકો બોલવા માંડી પેલી છોકરી કે મેડમ તમે 60 ના છો પણ તમને 80 ના અંદરથી થઈ ગયા છો એમ કે. કીધું અરે બાપરે, હું તો ગભરાઈ ગઈ કે મારું આટલું બધું ખરાબ પેલું શરીર થઈ ગયું કે હું 80 ની થઈ ગઈ એમ. પછી એમ કે તમને આમ થાય છે તેમ થાય છે, એ બધું મને થવા માંડ્યું. હા, મને આ પણ થાય છે, મને તે પણ થાય છે. એકદમ હું પેલી કે અંદરથી આમ પેલી ભંગી પડી. તો પછી જુઓ, આ પાવડર છે ને કે તમે લેશો ને તો એક પર એક ફ્રી છે. ને રોજ તમારે 1 ચમચી સવારે 1 ચમચી સાંજ દૂધમાં લેવાનું. એટલે તમને એટલી બધી આમ સરસ આમ તાકાત આવશે એમને તેમને બધું. તમે મસ્ત આમ 60 ને બદલે તમે 40 ના થઈ જશો ને દોડવા માંડશો ને આમને બધું. બહુ બધા આમ કહે ને કે એમ ફાયદા બતાવ્યા. એટલે મેં કીધું ચાલો આ તો સરસ. મેં કીધું લાવો એક ડબ્બો, આમ એક પર એક ફ્રી છે. એટલે કેટલા? તો 700, એટલે આપણા ઇન્ડિયન 700-800 રૂપિયા કઈ કીધા. તે 15 વર્ષ પહેલાના. એટલે હું તો ત્યાં ઠપ થઈ ગઈ. મેં કીધું ભાઈ ચાલશે, હું 80 ની હોય તો 80 ની ચાલી જઈશ, પણ મેં કીધું મારે નથી જોઈતું કઈ. એટલે ત્યાંથી નીકળી ગઈ. એટલે આ બધા બ્યુટીના જે પેલા પ્રોડક્ટ વેચાયા તે બધું, એવો એક બીજો અનુભવ એક જગ્યા થયો. એક છોકરાની છોકરી પેલા આવા મોલમાં. તો મને એમ હું પસાર થતી હતી, મેડમ તમારો હાથ આપો ને. એટલે મારો હાથ માંગ્યો. પછી એમ સરસ એમ કઈ લગાવ્યું બધું ક્રીમ ને પછી નૂછી કાઢ્યું. એટલે એકદમ હાથ સરસ થઈ ગયો, ચમચમકતો અને સ્કિન સરસ. જો મેડમ છે ને આ. એટલે આજે એ લોકોને આખો ટાઈમ એ લોકો બ્યુટી પ્રોડક્ટ ની ઉપર એટલા બધા ગાંડા કહેવાય ને કે બધું આ જ બધું ચાલ્યા કરે. જ્યાં મોલમાં રસ્તા પર બધી જાય ત્યાં. એટલે હું પણ પેલા ખુશ થઈ ગઈ. તું એના કરતા મારા 2 હાથ ને આમ નખ બક બી તું ચમકાઈ આપી દે ને, તું આટલું કરતો આટલું પૂરું કર. તો કે નહીં મેડમ, એ તો તમારે લેવું પડે એમ કે. મેં કીધું હા તો ઠીક છે. મેં કીધું હવે નહીં જોઈએ એમ કરીને પછી હું ત્યાંથી નીકળી ગઈ. એટલે આ બધા જાત જાતનું બધું જોવા મળતું હોય. હવે બીજો એક ખાસ એક પ્રસંગ બનેલો. એટલે કહેવાય ને કે ભૂલી ભૂલી જવા, રસ્તા ભૂલી જવાની મારી એક ખામી કહો, ટેવ કહો કે ગમ્મત કહો, પણ મને રસ્તા યાદ નથી રહેતા. એટલે સિંગાપોરમાં તો મને બીજું એક કારણ, આરામથી ફરવાનું કારણ શું હતું સિંગાપોરમાં, કે ત્યાં પેલી જે કહેવાય ને મવાલીગીરી તો જોવા જ નહોતી મળતી. ચોરીનો પણ કઈ બીક નહીં. એટલે એ બે જે એક ડર વગર હું જે ફરતી, તેમાં મને અંદરથી બધી ખાતરી કે હું આવું તો કંઈ થવાનું નથી. બીજી વાત કે બહુ નાનો દેશ. એટલે ધારો કે કશે હું કંઈક ખોવાઈ જાઉં કે મતલબ કશે કંઈક થાય, અટવાઈ જાઉં, તો હું ફોન કરીશ તો આ લોકો બધી સગવડ કરી દેશે, અથવા ટેક્સી કરીને હું પહોંચી જઈશ. એટલે એ બધા પેલા કહે ને ને લીધે હું એકદમ આરામથી બધે ફરી. કશે પણ ચાલવા નીકળી પડે તો કઈ બહુ વાંધો ના આવતો. પણ એક દિવસ બહુ મોટો વાંધો પડ્યો. એમાં હું રસ્તો જે ભૂલી ગઈ ને તેમાં તમે પણ કહેશો કે આ સરસ મજાનો રસ્તો ભૂલી ગયા તમે. તો એ પ્રસંગ હું કહું. એ કોને ખબર કેમ પણ અજાણ્યા શહેરમાં ભૂલી પડી જવાને કારણે, એટલે ભૂલી પડી જવાની જાણે મને આદત પડતી જાય છે. બધા સાથે નીકળ્યા હોઈએ પણ હું જ કશે કટવાઈ જાઉં ને બધા મને શોધતા થઈ જાય. એવું તો હવે દર વખતે બનવા માંડ્યું છે. એટલે મને ધમકી મળવા માંડી કે ભાઈ તું અમારી સાથે રહેજે ને મોબાઈલ તારી પાસે છે ને તે યાદ રાખજે. તારા જ મોબાઈલમાં રિંગ વાગે છે તે પણ ધ્યાન રાખજે. મહેરબાની કરીને મોબાઈલ ઊંચકજે, અમને શાંતિથી ફરવા દેજે.
એ જ્યારે સિંગાપોરમાં દીકરા વહુની સાથે રહેતી ને તો એ લોકો સતત મારું ધ્યાન રાખતા. એકલી હું ને ત્યારે એમનો મોબાઈલ મારા પર કેમેરાની જેમ ગોઠવી દેતા. કલાકે કલાકે સવાલ, ક્યાં પહોંચી, ક્યાં ફરે છે, કઈ બસ પકડી, એ સવાલોના જવાબો મને પણ મોઢે થઈ ગયા. સિંગાપોરમાં જો હું ખોવાઈ જાત ને તો પણ તરત મળી જાત, એટલે મને ચિંતા નહોતી. જોકે ખોવાવાના ચાન્સ નહીવત હતા, છતાં બનવાકાળ બનીને રહ્યું, હું ભૂલી પડી ગઈ. તે દિવસે શનિવાર હતો. સવારનો ચા નાસ્તો પતાવી અમે છૂટા પડ્યા. એ બંને ફ્લેટ પર ગયા ને હું આંટો મારવા નીકળી. કલાક એક પછી જમીનનો ફોન આવ્યો. મમ્મી ક્યાં છે? મને કઈ ખબર નથી, પણ હું ક્યારની જે રસ્તે ચાલુ છું ને ત્યાં એક પણ ટ્રાફિક સિગ્નલ કે નાની મોટી ગલી કે કઈ દુકાન કે મકાન કઈ દેખાતું નથી. ફક્ત ફૂલ સ્પીડમાં સામસામો ટ્રાફિક ચાલુ છે. થોડી થોડી વારે AYE લખેલા બોર્ડ આવે છે ને તેના પર કિલોમીટર લખેલા હોય છે. બીજું કઈ અહીં જોવા જેવું આવ્યું નથી. આ લોકો રસ્તાની બાજુમાં ફૂટપાથ બનાવવાનું ભૂલી ગયા છે. ઘાસ, પાંદડા અને માટીવાળી જગ્યા છે, પણ ઝાડ છે એટલે તાપ નથી લાગતો. તમે મારી ફિકર નહીં કરતા, હું આવી જઈશ. પણ જેમીનના અવાજમાં ગભરાટ જણાવ્યો. મમ્મી તું ગભરાતી નહીં, પણ તું હાઈવે પર પહોંચી ગઈ છે. તારી આજુબાજુ જો કેવા મકાનો છે, ઉપર કે લખ્યું છે, કોઈ બ્રિજ છે, કેવો છે, બધું વિગતે જણાવો એટલે હું તને ગાઈડ કરું, નહીં તો પછી તને ટેક્સી લેવા મોકલું. મનમાં હું તો હરખાઈ ગઈ. ઓ, હું ખોવાઈ ગઈ સિંગાપોરમાં? અરે વાહ, હવે ટીવી પર મારો ઇન્ટરવ્યુ આવશે. હું ઝીણામાં ઝીણી વાત વિગતે જણાવીશ કે એમ તો મને નાનપણથી ખોવાઈ જવાની ટેવ, બહુ મજા આવે. પણ એ બધું મનમાં રહ્યું ને કલાક પૂરો થતા પહેલા તો હું ઘરે પણ પહોંચી ગઈ. નિયત સમયે નિયત જગ્યાએ જવાના કોઈ કારણ નથી હોતા, પણ મોડા પહોંચવાના કે ખોવાઈ જવાના ઘણા રોચક કારણો હોય છે. હું 2-4 ગલીઓમાં ફરીને કે દુકાનો મકાનો જોતી જોતી સમયસર ઘરે પહોંચતે તો શું મને ખાક મજાવાની હતી? એ નોકરી ટીચીને એક સરખા વીકેન્ડ માણતા દીકરાઓને મને જોઈને ચિંતા થવાની હતી કે ખુશી મળવાની હતી? રોજ ફરે છે ને ફરી આવી, એ સિવાય એમને કઈ નવાઈ લાગત? ખોવાઈ ગઈ તો લાંબી લાંબી રસાળ વાતોમાં અમને 3ને કેટલી બધી મજા આવી. હસી હસીને ફેફસા મજબૂત કર્યા ને મેં સાબિત કરી બતાવ્યું કે માણસે ફોરેનમાં રહે કે પોતાના દેશમાં જેવા છે તેવા રહેવું. મમ્મી તમે બધે એકલા ફરી આવ્યા, છેલ્લે હાઈવે પર કેવી રીતે પહોંચી ગયા? બોર્ડ વાંચવાનું ચૂકી ગયેલા? બોર્ડ તો મેં વાંચેલું, પણ એના પર એ વાંચ્યું તો કોઈને પૂછ્યું નહીં. જાતે જાતે નક્કી કરી લીધું કે આ રસ્તો આગળ જઈને આપણા મકાનની પાછળના રસ્તાને મળી જશે. બસ ચાલવાની ધૂન લાગેલી એટલે 1 કલાક ચાલી જશે તેનો વિચાર ખુશ થતી હતી. અડધો થયું કે હું ખોટા રસ્તે છું. પણ બહુ વાર સુધી કોઈ માણસ કે જાનવર દેખાયું નહીં ને ગરબડ છે. પાછી વળું તો પણ અડધો કલાક તો ચાલુ જ પડવાનું કે નહીં, એના કરતા આગળ ચાલુ. કદાચ નજીકમાં કોઈ રસ્તો કે ટેક્સી બેક્સી મળી જાય ને મેં ચાલ્યા રાખ્યું. દર અડધા કિલોમીટર પાટિયું આવતું. AYE 3.5, AYE 4. ત્યારે બંધ થયું કે હું તો રસ્તો માપવા નીકળેલી છું. કંટાળવાને કે ગભરાવાને બદલે મેં મારી ડાબી બાજુ આવેલા લાઇટના 2 થાંભલાની વચ્ચે ડગલા ગણવા માંડ્યા. તમે લોકો કોઈ વાર જાઓ ને એ બાજુ તો જો પૂરા 65 ડગલા છે, ગણી આવજો. પછી બાજુમાંથી પસાર થતા ટ્રાફિકને જોતી રહી. હાથ લાંબો કરીને લિફ્ટ માંગવાની હિંમત ન ચાલી. વચ્ચે વચ્ચે ઊભી રહેતી ને જોતી કોઈ ટેક્સી દેખાય, પણ ટેક્સી તો ભરેલી ને પાછી સ્પીડમાં, એટલે મારાથી તો દૂર ત્રીજી રોમાં ફરતી જતી. તમારો ફોન ટ્રાય કર્યો, પણ તમે મારી સેવા કરવા માટે તૈયાર નથી. રજાને દિવસે ઠરવા દો, એવો મેસેજ કે મને સંભળાયો એટલે મેં ફોન મૂકી દીધો. 1-2 વાર ઊભી રહી, ડાબી બાજુ આવેલા મકાનોની વાડમાંથી નીકળ્યા એવા રસ્તા શોધી જોયા કે પેલી વાડ કુદાવીને નીકળી જાઉં. પણ વાડ સુધી પહોંચવા માટે મારે ખાડો, નાનો ટેકરો, ધૂળ, ઢેફા અને પાણી વાળો કદાચ હોય તેવો પસાર કરવો પડે તેમ હતું. મેં મારી ફિટનેસનો વિચાર કર્યો ને વાડ તરફથી મોં ફેરવી લીધું. ઇન્ડિયામાં હોત તો ઓછામાં ઓછી 50 ગાડી તો ઊભી રહેત. ધીમી તો પડત જ. લોકો મને નવાઈથી જોતા જોતા જાત. એમાંથી કદાચ થોડાક લિફ્ટની પણ ઓફર કરત. એવું અહીં થોડું થાય. પણ એવું બધું કઈ થયું નહીં, એટલે હું તો પછી ચાલતી રહી. હવે ધારો કે એશિયન ન્યૂઝમાં મને બતાવીને પેલી ન્યૂઝ રીડર એમ કહે કે જૂની આદતથી મજબૂર મલેશિયન જેવી દેખાતી એક ઇન્ડિયન ઓલ્ડ લેડી ખોવાઈ છે, સગાઓએ આવીને ઉચકી જવી તો તમને ખબર પણ ના પડત.
પણ મને ખાતરી છે કે આપણા સહૃદયી પાડોશી અંકલ તરત જ તમને ફોન કરત ને પોતે પણ કદાચ પોતાના દીકરાઓને લઈને મને લેવા આવી રહેત. મેં દીકરાઓને મારે મળવાની શક્યતા જણાવી. મમ્મી, તું હવે બધી સ્ટોરી વિચારવા દેવા દે ને તારા પગ પડા પ્રવાસની વાત કર. એ ટાઈમે તને કેવા કેવા વિચાર આવેલા? તું આટલી બહાદુર ક્યાંથી થઈ ગઈ? મમ્મી, તમે અંતકળે રમતા ત્યારે કયા ગીતો ગાતા હતા, જૂના કે નવા? બહાદુર તો હું સિંગાપોરમાં આવીને થઈ. કદાચ મારી અંદરની શક્તિ અહીં બહાર આવી, અથવા તો ઇન્ડિયામાં લોકોએ સ્ત્રીઓને ગભરાવી ને ડરપોક બનાવી દીધી હોય. બિંદાસ શબ્દનો ખરો અર્થ મેં અહીં માણ્યો. ને ગીતનું તો એવું છે ને કે આવા સમયે તો ચાલવાના ગીતો યાદ આવે ને, ચલ અકેલા, રૂક જાના નહીં તું કहीं હાર કે. એટલે આ બધા ગીતો વારાફરતી કઈ કઈ, પછી મેં તો ચલી, જીધર ચલે રસ્તા, કદમ કદમ બઢાએ જાય, એવા તો કેટલાય ગીતો ગાઈ નાખ્યા. હું જો આડાવડા વિચારો કરત ને અથવા તો ગભરાઈ જાત ને, તે ગભરાટ મારા મુંહ પર દેખાઈ જાત. થવાનું તો કઈ નહોતું, કારણ કે વચ્ચે કોઈ મારી સામે જોતું પણ નહોતું. કોઈ ગાડીવાળાએ પણ જોયું સુદ્ધા નહીં. સિંગાપોરની પોલીસને છે ને થોડો સમય ઇન્ડિયા મોકલી આપવી જોઈએ. સ્ત્રીઓ શાંતિથી ફરી તો શકે, પોલીસથી પણ ગભરાયા વગર. વચ્ચે વચ્ચે તમારા ફોન ચાલુ હતા તો લાગતું હતું કે હું સિંગાપોરમાં છું, બાકી તો હું ભૂલવા પણ અડાયેલી કે હું ક્યાં છું, શું કરું છું. મારું ધ્યેય ફક્ત ચાલવાનું, અથવા તો મારો છૂટકો ન હોય તેમ ચાલ્યા કરતી હતી. આટલું બધું એટલી તો ક્યારેય ચાલી નથી. પોલીસને ફોન કરવાનું મને યાદ ના આવ્યું, નહીં તો હાઈવે પેટ્રોલિંગ વાળા આવીને મને જીપમાં નાખી જાત. બીજી વાર ધ્યાન રાખવું પડશે. હે, તું બીજી વાર ખોવાઈ જવાની? અરે કઈ કહેવાય નહીં. મમ્મી, કદાચ તમારું કોઈ અપહરણ કરી જાત તો? મને જોઈને પછી તારે પ્રશ્ન કરવો જોઈએ. મને એકાદ વાર એવો વિચાર આવેલો ખરો, પણ એના માટે એ લોકોએ અગાઉથી ક્રેનની વ્યવસ્થા કરવી પડે, જે મોંઘી પડે, ને એમને એમ તો ચારેક પહેલવાનની વ્યવસ્થા કરવી પડે. એ લોકો પણ મને જો ના પાડી દે તો અપહરણની આખી યોજના ભાંગી પડે. એટલે હું નિશ્ચિંત હતી. ને અછોડા ચોરો કઈ આટલે દૂર સુધી થોડા લાંબા થવાના. તો પછી તમને ટેક્સી ક્યારે મળી ને કેવી રીતે તમે ઘરે પહોંચ્યા, તેનું રસિક વર્ણન કરો, અમે સાંભળવા આતુર છીએ. મને ઘણીવાર મલેશિયન અથવા સાઉથ ઇન્ડિયન ધરી લેવાયેલી તે મને ખબર હતી, જે વધુ એકવાર સાબિત થયું. આ રસ્તો કશેક તો પૂરો થશે ને, એ આશા હું ચાલતી રહેલી. પણ મારા તરફ તમારા આંતરિક સંદેશાઓ એટલા બધા વધી ગયા કે હું ઉપરથી ગીત ગાતી હતી ત્યારે મને લાગ્યું કે મારી બાજુમાં એક વાહન ધીમે ધીમે ચાલી રહ્યું છે. મેં જોયું તો પીળા રંગના એક ટેમ્પોમાં સાઉથ ઇન્ડિયન ડ્રાઈવર અને એક ચીની છોકરો બેઠેલા. તે બંને મારા તરફ જોઈ રહ્યા હતા. મારા હાથમાં સોટી ને મોટેથી બબડાટ સાંભળીને એમને લાગ્યો હશે કે આ કોઈ પાગલ સ્ત્રી હશે. પણ મેં પ્રશ્નાર્થ નજરે જોયું ત્યારે એમને હિંમત આવી. મને મલાઈ ભાષામાં કંઈ પૂછ્યું. મેં જોરમાં હે કર્યું એટલે એણે આંડું ગુંડું ગબડાવ્યું. મેં પાછું હે કર્યું એટલે ઇંગ્લિશ મદદે આવ્યું. મેડમ, મિસિંગ કે રસ્તા ભૂલિંગ? મારી હિંમતને દાદ આપો કે આટલી કટોકટીમાં પણ મેં એ લોકોને અક્કલ વાપરીને સાચો જવાબ ન આપ્યો. જાણે કે હું હાઈવે પર મોર્નિંગ વોક લેવા નીકળી હું. તેમને કહ્યું, ના રે, ખોવાઈ તો નથી ગઈ, પણ અહીંથી બહાર નીકળવાનો રસ્તો નથી મળતો ક્યારનો. એ બધું હવે એકલું એક જ, પડ્યા તો એ ટંગડી ઊંચી, ખેર આગળ નીકળો, એક નાનું બસ સ્ટોપ છે, તમને ત્યાંથી ટેક્સી મળી જશે. થેન્ક યુ કહીને મેં ચાલવા માંડ્યું. એમ પણ મને બસ સ્ટોપ તો મળવાનું હતું, પણ આનો જસ આ ટેમ્પો વાળો ખાટી જવાનું બિચારો. પછી તે મેં ગાવાનું મનમાં રાખ્યું ને સોટી ફેંકી દહી ડમરી બંને ચાલતી રહી. આગળ બસ સ્ટોપ દેખાતા તે તરફ વળી ત્યાં સુધી ટેમ્પો મારી સાથે ધીમે ધીમે ચાલતો રહ્યો. ગલીનો વળાંક આવ્યો કે ટેમ્પોએ ગતિ પકડી. મેં હાથ ઊંચો કરી એમનો આભાર માનતા આવજો કર્યું. એ બંને પણ ખુશ થતા જતા રહ્યા. એમણે તો એમના ઘરે મોટી સ્ટોરી જણાવી હશે કે આજે અમે એક મહિલાને બચાવી. બિચારી લાચાર, ભાંગી પડેલી ને ખૂબ ગભરાયેલી જણાતી હતી. હું બસ સ્ટોપ પર ઉભેલી ટેક્સીમાં બેસવા જતી હતી કે ડ્રાઈવર તરફ નજર ગઈ. જોયું તો બુરખાવાળી એક સુંદર હસીના. મનમાં હાશ થઈ, ચાલો હું બરાબર પહોંચી જઈશ હવે. એ સ્ત્રીને મેં બેઠા પછી, કારણ કે મારી પાસે તો હું પેલે આંટો મારવા નીકળી ને મોર્નિંગ વોક લેવા, એટલે પૈસા તો લીધા જ નહોતા, નાસ્તો પાણી તો કરેલા હતા. હાથમાં ખાલી મોબાઈલ હતો બસ. ટેક્સી તો કરી લીધી પણ પૈસા તો એક પણ નહીં. પણ મેં કીધું ચાલો કઈ ઘરે તો ઉતરીશ ને છોકરા બહુને કહી દઈશ કે ભાઈ પૈસા ચૂકી દે. એટલે એ ભરોસા પર હું બેસી ગઈ. તે છતાં મને જરાક એમ ડર લાગતો હતો કે આ કઈ પૈસા બૈસાનું કઈ માથાકૂટ નહીં થાય તો સારું. એટલે પછી મેં એની સાથે ખાલી વાતો ચાલુ કરી. મેં તું કેમ તમારી સ્ત્રીઓ આવી રીતે સિંગાપોરમાં ચલાવે તો બહુ સરસ કહેવાય, આમ તેમ કઈ બીક લાગે કે? તો કે ના, એ તો એવું કઈ બીવાનું નહીં મળે, પણ હું રાતના એમ તેમ ટેક્સી નહીં ચલાવું. મેં કીધું પૈસા કોઈ પસંદ નહીં હોય તો તમે શું કરો? તો કે એવું તો ખાસ બનતું નથી,
પણ હવે પછી બને તો હું $5-10 તો હોય તો જવા દઉં છું. મેં મારી પાસે પૈસા તો હતા નહીં, પણ મેં પેલા મીટરમાં જોયું કે કેટલા થયા છે. બીજું છે 13 થયેલા છે, વાંધો નહીં, ચાલવા જ નહીં તો પછી આને કંઈક કરવું પડશે એમ કરીને પછી ઘર આવી ગયું ને હું પહોંચી ગઈ. એટલે પેલા છોકરાઓ તો જાણે એકદમ, મમ્મી બહુ વર્ષે મળી હોય ને, ખોવાઈ ગયેલી મમ્મી મળી એટલે તો એકદમ ખુશ થતા થતા બંને મને વળગી પડ્યા. એ પેલીને પણ એમ થયું હશે કે માતાજીને મળીને આ છોકરાઓ કેમ આટલા બધા ખુશ થઈ ગયા. પણ હવે એનો પૈસા મળ્યા એની મેળે જતી થઈ. હવે સમય કેટલો છે સંજયભાઈ? પૂરો થવા આવ્યો? ના, લો હજી 5-10 મિનિટ લઈ શકશો, 5 મિનિટ તો લો હજી. અચ્છા, ઓકે. તો હું છે ને તે સિંગાપોર વિશે મેં જે પ્રસ્તાવના લખેલી ને તે કહું એટલે એમાં છે ને તે લગભગ ઘણું બધું આવી જાય કે સિંગાપોરની બધી માહિતી ને બધું, અથવા તો કોઈ જી ચેપ્ટર લઉં જોઈએ તો. ને જે અનુકૂળ આવે. હા, હવે આ પુસ્તક પ્રવાસનું મારું પહેલું પુસ્તક ને એ પ્રવાસનું બનવાનું કારણ કે મારા દીકરા બહુ ત્યાં નોકરી કરતા હતા એ લોકો, એટલે મારે ત્યાં રહેવા જવાનું થયું. લગભગ 2 મહિનાને એ લોકો વિઝા કઢાવેલા હતા કે તું આરામથી રહે એમ કરીને. તો ત્યાં પેલું જે 2 મહિના ફરવાનું કરવાનું થયું એમાં જે હવે એ દરમિયાન મારી એક લપ્પન છપ્પન થોડા ઘણા વર્ષથી કોલમ ચાલતી હતી. તો કોલમમાં પછી મારી હાસ્ય લેખની કોલમ જ ચાલતી હતી ને હવે આ પ્રવાસ કરવાનું થયું એટલે મને થોડુંક એમ સંકોચ થયો કે એટલે મતલબ જરા અવઢવ થઈ કે ભાઈ હવે કેવી રીતનું થશે આ 2 મહિના સુધી કોલમ બંધ રહેશે કે પછી લખવાનું શું વિષય ને બધું. તો પછી મેં અમારે ત્યાં તંત્રીને વાત કરી. તો તરુણભાઈ હતા તંત્રી, એમણે કહ્યું કે વાંધો નહીં, તમે તમારું લખવાનું ચાલુ રાખજો. એટલે પહેલો લેખ પેલો ઉપર જવાની તૈયારી વાળો મેં લખીને મોકલ્યો. તો કે સારો છે, ચાલવા દો. એટલે પ્રવાસનો ધીરે ધીરે હું ત્યાં રહીને જે પ્રસંગો બનતા ગયા, આ બધું જે લખ્યા આ બધા પ્રસંગો બન્યા તે બધા મેં આવું બધું કે સંજયભાઈ કહ્યું ને મસાલા બધા મિર્ચ મસાલા ઉમેરીને બધા બનાવે તેવા બનાવીને લેખો લખ્યા. એટલે એમાં હાસ્ય હતા પ્રવાસ એની મેળે કહેવાય ને અનાયાસ એમ જોડાતું ગયું ને એક પુસ્તક હાસ્ય પ્રવાસનું પહેલું આવી રીતે સિંગાપોરનું બન્યું. ત્યાર પછી એના પગલે બીજા પુસ્તકો થયા. હવે એમાં લખવાનું તો મને કોઈ પ્રવાસના પુસ્તક લખવાનો કોઈ અનુભવ નહોતો પહેલી વાત તો, કારણ કે ફક્ત હાસ્ય લેખો લખતી એટલે પ્રવાસનું તો અચાનક લખવાનું આવ્યું તો કરવાનું કેવી રીતના. એટલે પછી મેં દીકરાને કહ્યું કે ભાઈ મને અહીંયા કોઈ લાઇબ્રેરી હોય તો લઈ જા, કોઈ થોડાક હોય પુસ્તકો તો જોઉં. તો લાઇબ્રેરીમાં તો ગુજરાતી હિન્દી ને તો કઈ સવાલ જ નહીં કે ત્યાં હોય. ઇંગ્લિશના પુસ્તકો હતા, તેમાંથી કંઈક થોડા 5-7 એવા મોટા લેખકોના લીધા ને ઘરે આવીને જોયા, બધા પાના ફેરવા. હવે એમાં એક લેખમાં મને 2 લીટી વાંચવાની મળી કે ભાઈ પ્રવાસનું લખો ને તો જગ્યાનું વર્ણન તો તમને ગૂગલ પર પણ મળી જશે. તમને જે અનુભવો થાય ને તે તમારે લખવાના, અને તેમાં તમારે જે સમજો વાર્તા કે તમારું જે મતલબ હોય કે એટલે મેં ચાલો આ અનુભવ લખું, તેમાં પછી હાસ્ય મારે ઉમેરી દેવાનું છે એટલે થઈ જશે. આ એક મને 2 લીટી જે મળી ને એનાથી મને આ પુસ્તકનો લખવા માટે બહુ જ મોટી એક મદદ મળી રહી એમ. એટલે આવી રીતે આ પુસ્તક મતલબ ચાલુ થઈ ગયું. તો ત્યાં સિંગાપોરના, હા એક મિનિટ, હા, પ્રવાસમાં હાસ્યને સાથે રાખવાનો મોટો ફાયદો મને થયો કે સિંગાપોરને જોવાની એક નવી મને દ્રષ્ટિ મળી કે ભાઈ કઈ રીતે કોઈ શહેરને આપણે જોઈ શકીએ, માણી શકીએ, અને જે કઈ તકલીફો પડતી ગઈ તેના તરફ એક આંખ મીચમણા કરવાની મને હિંમત મળી. આ રીતે એકલા ફરવાનું, જે પછી એમાંથી આપણે બધી કઈ મુસીબતો આવે તો તેમાંથી રસ્તો કાઢવાનું, આ બધું ધીમે ધીમે ક્યાં કે આ રીતે એકલા ફરે તો શીખાય. કારણ કે સ્વાભાવિક છે કે ઘરનાની સાથે હોય એટલે આપણા કાં તો દીકરાઓ હોય કે પતિ હોય, મા બાપ હોય, એ બધાની સાથે ફરવામાં શું છે કે મોટે ભાગનું ધ્યાન બધું વહેંચાઈ જતું હોય. એટલે પૂરેપૂરી જવાબદારી કહેવાય ને આપણે તો આવતી ન હોય આપણા પોતાના પર. એકલા ફરવામાં આપણે ઘણું બધું આવી રીતે પોતાનું બધું કહેવાય ને અથડાતા કૂટાતા પણ બધું શીખીએ. બધું નહીં પણ ઘણું આવડી જાય, ઘણું આપણે શીખી શકીએ. એટલે હા, આ પ્રવાસની એક મને મોટી ભેટ જે મળી તે મને મારો આત્મવિશ્વાસ કે અમુક ઉંમર સુધી ખાસ
એ અમુક પેલા વાતાવરણમાં બદલાય એટલે બધું આત્મવિશ્વાસ બાજુ પર કોઈ ધીરે ધીરે ક્યાં જતો રહે ખબર ન પડે. તો આવી રીતે જે પ્રવાસ કર્યો તેમાં આત્મવિશ્વાસ પાછો આવ્યો એવું લાગે મને, કદાચ વર્ષોથી ખોવાઈ ગયેલો. ને આવી રીતે ગામડામાં રહીએ એટલે એકલા જવાનું ભાગ્ય જ બનતું. સાથે જે હોય તો બધી મારી જવાબદારી લઈ લેતા, એટલે મને તેમ તો નિરાંત બહુ લાગતી કે ચાલો ભાઈ મારે તો કઈ કરવાનું નહીં, ન ટિકિટ કઢાવવાની, કઈ નહીં, સામાન ની ફિકર, બધું જ એમ. એટલે એ બધું આરામનો સમય લાગતો, પણ ખરેખર આરામ બાજુ પર મૂકીને આ બધું કરીએ તો એનો પણ એક અલગ આનંદ છે. બીજું આપ એક મિનિટ. દુનિયાનું જાણીતું ટુરિસ્ટ સ્પોટ આ સિંગાપોર હોવાથી જોતા ખૂટે નહીં ને એટલા સ્થળો, મકાનો, ને ખાતા ખૂટે નહીં એટલી વાનગીઓ. એમ કહેવાય કે ત્યાં નોનવેજ બધું બહુ વધારે. વાત તો સાચી, પણ તેવું પડે વેજ આપણે ખાવાનું જે હોય તકલીફ પડે કરતા હવે તો બધું ઘણું થઈ ગયું છે. ત્યારે પણ અમુક જગ્યા હતી, પણ દૂર હોય એટલે પછી મોટે ભાગે શું છે કે પેલું જે કઈ શાકભાજી હોય તેની સાથે ભાત ને એમ તેમ મિક્સ કરીને ખવાઈ જાય. તો ખાવાની બહુ વરણાગી ન હોય ને તો આવા દેશમાં ફરવાનો રહેવાનો બહુ કઈ વાંધો આવે નહીં. હવે જે 4-5 દિવસમાં દાળ ભાત ને યાદ કરવા માંડે ને પછી એ લોકોને આવું ફરવાની મજા આવતી નથી. એ મેં બહુ ધ્યાન એટલે મતલબ મેં જોયું છે. પણ મને એવું ખાવાની કે વરણાગી લગભગ હું હતી નહીં, લગભગ નહીં એટલે છે જ નહીં. તો હું તો રોજ સવારે દૂધ ને કે અથવા ચા, અને સાથે પેલા એક મને બહુ ભાવી ગયેલા ત્યાં બ્રેડ મેં પહેલી વાર ખાધેલા, મલ્ટીગ્રેન બ્રેડ. એ મને બહુ ભાવતા ત્યાં, એટલે હું તો 2-4 બ્રેડ ખાઈને દૂધ કોફી જે પીધું. કશે પણ જાઉં તો ત્યાં એ જ ખાઈ લઉં, દૂધ બ્રેડ કોફી બ્રેડ. મારે ચાલીએ તો મારે પેટ ભરાવું જોઈએ એમ કરીને મેં તો ફરવા પર ને એમ તેમ બધે રખડવા પર ધ્યાન આપેલું. ત્યાંની સરકારના મગજ પર એક નંબર નો પેલું બની રહેવાનું ભૂત સવાર. એટલે શહેરને વધુ ને વધુ સગવડ વાળું, ઝાક ઝમળ વાળું, સ્વચ્છ ને આકર્ષક બનાવવાના પ્રયત્નો સતત ચાલુ જ રહે. ને એ બહુ એનો રિઝલ્ટ પણ દેખાય છે આપણને કે લગભગ એ ટુરિસ્ટ કેવાય ને પ્લેસ તરીકે બહુ એટલે બહુ જાણીતું, અને ત્યાં સતત અવર જવર ચાલુ હોય. કોઈને બી પૂછે સિંગાપોર જવાની મજા જ આવે બધાને. હવે એમાં પાછું કેવું, ત્યાંની પ્રજા જે છે ને બધા વિદેશથી આવેલા વસેલા લોકો પણ છે. તો પ્રજાને બધી એકદમ અકળાઈ ગઈ છે, કારણ કે બધું બંધનમાં રહેવાનું, એટલે એ લોકોને આઝાદી જોઈએ. ને અંદર ખાને સરકારને ગાળો પણ આપે, પણ ચૂંટણી સમયે બધું થઈ જાય. પણ એક જે સરકાર બધું કરે છે તે બધું બરાબર કરે છે. ત્યાંના એટલે સગવડ બધી સાચવે છે. આંખે ઉડીને વળગે તેવી એક કુટેવ હતી આ સિંગાપોરના લોકોમાં, એમના પ્લાસ્ટિકના બેફામ વપરાશની. હવે આપણે પણ ચાલુ કરી દીધું છે, પણ હવે એ તો આપણી વાત નહીં કરવાની. ખાવા પીવાની વસ્તુઓના નાના નાના પેકિંગમાં પણ કેન, કોથળી, સ્ટ્રો, ચમચી બધું હોય છે. ને લોકો તો સતત કચરો ફેંકા કરે, આપણી જેમ નહીં રસ્તા પર, પણ બધા થોડે થોડે અંતરે બધી પેલી ડસ્ટબિન બધી મૂકેલી જાત જાતની, તેમાં કચરો ફેંકાયા જ કરે, ફેંકાયા જ કરે. એટલે દેશ કે લોકો જેટલા મોડર્ન હોવાનો દાવો કરે એટલો કચરો વધારે કરે. બાકી આપણી જે હજી પણ જે સ્ત્રીઓ સાચવે છે ને કોથળી ડબ્બા વારંવાર વાપરે છે, ભલે આપણે ગરીબ કે પછાત, પણ સ્વચ્છતા રાખવા પર ભાર ને કચરો નથી કરતા, એ ઘણું સારી વાત છે, ઘણી સારી વાત છે. હવે ભોજન ત્યાં એવું છે કે સસ્તું ઘણું પડે, કારણ કે ત્યાં લગભગ ઘરમાં રાંધવાનો પેલો રિવાજ નથી, કારણ કે બધું ગંદુ થાય ને બધું. એટલે પેલી તો મને મારા માટે તો બહુ સારી વાત હતી. છોકરાઓ કહ્યું કે ભાઈ મમ્મી અહીં ખાલી ચા નાસ્તો કરાય, કઈ બનાવતી નહીં, અહીં ખાવાનું કઈ બનાવવાની લાલચ નહીં કરતી, આપણે તને જે ખાવ નીચે જઈને ખાઈ આવવાનું. મેં કીધું વાત સરસ, આ તો મને છુટ્ટી મળી ગઈ રસોડામાંથી, મજા આવવાની આ તો ઉલટાની. એટલે સ્ત્રીઓને આ એક ફાયદો થઈ જાય, કશે આવી રીતે પરદેશ જાય કે કશે જાય તો ફરવા રસોડામાંથી એટલા દિવસની છુટ્ટી મળી જાય. પણ બીજું એક અમુક સાથે આપણે બધી સારી સારી વાતો જાક જમણવાળી છે વચ્ચે જે નજર જાય ને તો દુઃખ પણ થાય કે મોટાભાગની જે ફૂડ કોર્ટ હોય ને તેમાં એ લોકો ખોરાકનો બગાડ પણ બહુ જ કરે. જેવું પ્લાસ્ટિક છે તેટલું કદાચ ખોરાક પણ ફેંકતા હશે. ડીશમાં જેટલો આવે ને તેમાંથી અડધું તો ફેંકવામાં જાય. ને પેલા દાદા દાદીની ઉંમર વટાવી ચૂકેલા, કરચલી વાળા, ધ્રુજતા 70-80 ની ઉંમર વાળા પુરુષો પણ ઢીલી ઢીલી ચાલે, હેઠા વાસણની ટ્રેમાં પેલી ટ્રોલી ફેરવતા હોય, સફાઈ કરતા હોય. એ લોકોએ છાંડેલો અડધો ખોરાક કચરામાં ફેંકતા હોય. એ લોકોને જોઈએ ને આપણે તો બહુ જ દયા આવી જાય કે આ લોકોની બિચારની હાલત બહુ જ ખરાબ છે. હવે કોઈ નવરા નહીં બેસવાનું.
ભીખ તો માંગવાની જ નહીં. દીકરા વહુ કે દીકરી જમાઈ ખવડાવે એની રાહ જોવા કરતા મરો ત્યાં સુધી કામ કરો. આ એ લોકોનું કદાચ સૂત્ર હશે. એ બધું આ બધું જોઈને ખાવાનું આપણે ગળે ન ઉતરે. ને એક બીજો છે સિંગાપોર, જેના માટે એટલે થોડી આ હાસ્યથી અલગ વાતો ચાલી, પણ એ પણ જરૂરી છે કે ભાઈ સિંગાપોરનું દર્શન થાય. સિંગાપોર જેના માટે પ્રખ્યાત કે બદનામ છે તે અહીંનો વિશ્વવિખ્યાત વેશ્યા વ્યવસાય છે. છોકરીઓ સુંદર દેશને ફાયદો કરાવી આપે. છોકરીઓ ઘર ચલાવવા, પોતાના શોખ પૂરા કરવા દેખાદેખીમાં ખૂબ નાની ઉંમરે આ ધંધામાં આવી જાય એટલે જોઈને તો આપણને દુઃખ થાય, ગુસ્સો આવે, પણ આ દુનિયાભરમાં ફેલાયું બધે જ. ઠીક છે, વાત આડે પટી જાય, પણ હવે દરેક સિક્કાની બે બાજુ રહેવાની. ને સિંગાપોર સ્વચ્છતા માટે વખણાય, પ્રજાને પણ દંડે. એટલે તે છતાં ચાલતા ચાલતા આસપાસની કચરો ફેંકાતો પણ જોવા મળે. લિટલ ઇન્ડિયા જેવા જાણીતા વિસ્તારમાં પાન માવા ખાઈને થૂકનારા પ્રમાણ 1-2% જ. તો આ મારી નજરે જોયેલું સિંગાપોર. શક્ય છે કે દરેકને પોતાની નજરે અલગ દેખાય. હવે ઘર બેઠા તમે સિંગાપોરનો અનુભવ કરી શકો તો આ પુસ્તક સફળ. બાકી તો તમને પણ આજે સૌને સાંભળનાને ગમ્યું હશે, મજા આવી હશે. બીજો એક બહુ સરસ, પહેલા 1-2 દિવસમાં જ મને અનુભવ થયેલો. એ લોકોના પેલા કેનમાં પેલું આપે ને ચા કોફી, ચા તો કોથળીમાં આપતા પ્લાસ્ટિકની, પણ કેનમાં કઈ બી આવું પેલું પીવાનું ડ્રિંક ને બધું આપે, કોલ્ડ ડ્રિંક ને એવું. તો પછી એ લોકો જે આપણે બોલીએ ને કે દરેક વાતમાં એ લોકો કેન બોલે પાછું. એટલે કેવી રીતનું તમને કેવું, એટલે તમને હા જોઈશે, હા તો આપણે હા કેન એમ કહેવાનું. એમ પૂછે કે હું એમ કહું કે ધારો કે 1 કપ એક કેન આપો, તો કેન એમ પૂછશે. કેન એટલે મતલબ કેનમાં આપો એવી રીતે પૂછવાનું. તો બેઉ કેન જ બોલે. એટલે મને એ બહુ મને ગમત આવતી કે કેન બોલવાનું. પછી એટલે હું બી કહું હા કેન. એટલે પછી સામે પેલી કે અંદર 1 કેન. એટલે આખું કેન ની રમત જે ચાલે એ મજાની હતી. ને આ કેન પરથી યાદ આવ્યું, એ અમુક પેલા શબ્દો મને ના થોડાક યાદ રહી ગયેલા. ટ્રેનમાં કઈ ચડતા ઉતરતા કે બસમાં, ટ્રેનમાં ખાસ તો મકાન છે ને, મકાન શબ્દો, મકાન નહીં, હા મકાનમાં એ લોકો એનો અર્થ એવો ત્યાં મલેશિયન ભાષામાં કે ખાવાનું તમે ખાધું કે એમ. તો એક દિવસ હું લિફ્ટમાં પેલા જતી હતી, તો એક પેલી મલેશિયન લેડી ત્યાં લિફ્ટમાં હતી, અમે બે જ હતા. તો એને મને જોઈને સ્માઇલ આપી. ભાગ્યે કોઈ એકબીજાને જોઈને કઈ સ્માઇલ આપી, પણ એને મને સ્માઇલ આપી. એટલે હું તો ખુશ થઈ, મેં પણ સ્માઇલ આપી. એને મને પૂછ્યું મકાન, તો મેં કીધું હે મકાન. તો એટલે પછી બે પૂછ્યું મકાન. એટલે મને એમ થાય માને કાથી ગુજરાતી ખબર મકાન. એટલે પછી મને યાદ આવ્યું કે મકાન એટલે કે ખાવાનું ખાધું કે એમ. એટલે મેં કીધું યસ મકાન. તો પછી એટલે પછી મનમાં મને થયું, મેં તો એને મકાન કીધું, હું કદાચ દુકાન કહેતે તો એને હું સમજણ પડતે, મેં કીધું. એટલે ને પછી મને આનંદ પણ એ વાતનો થયો કે ચાલો અહીં કોઈક તો મળ્યું કે બિચારી જેને પૂછ્યું કે તમે ખાધું. બાકી અહીં તો કોઈ કઈ પૂછતું નથી કે ભાઈ તમે કેમ છો, શું છે, કઈ નહીં. મેં તો આગળ મારી કદાચ વાત ચાલુ થતે, અમે એકબીજાને ઓળખતે, પછી કેમ છો, ક્યાં છો, આવો ને મારા ઘરે, એમ બધું પછી મારું ચાલ્યું આગળ કે ભાઈ આવું બધું થતે. કદાચ મેં જો એ વધારે વાત કરતે તો આવી મજા આવતે કે ભાઈ કોણ છે તમારા ઘરમાં? મારા ઘરમાં તો આ લોકો છે. તમારા ઘરમાં કોણ છે? તમારા ઘરમાં આ લોકો. એમ તેમ એકબીજા સાથે વાત કરતે. પછી એકબીજાને ત્યાં જોતે, ચા પાણી શાકભાજી છોડવા બેસતે, કઈ રાંધવાની રેસીપી એકબીજાને શેર કરતે. એટલે એ બધું આગળ ચાલતે, પણ એ મકાનથી અટકી ગયું વાત ત્યાં જ. પછી બધું એમ ઘણા શબ્દો. બીજી એક સિંગાપોરની મને બહુ એક વાત ગમી, તે ઘણી બધી લિફ્ટની બહાર ઇંગ્લિશ, કારણ કે એ લોકો ઇંગ્લિશ બહુ પેલું મજા ના આવે. મતલબ એ લોકો ઓછું પેલા ભણેલા કહેવાય કે ગમે તે હોય, પણ આવડતું હોય. તે જમાનાની વાત છે બધી, તે 15 વર્ષ પહેલાની વાત છે. એ લોકો ઇંગ્લિશ બહુ ગબડાઈ મૂકે તેવું. તો એ સરકાર ત્યાંની બહુ પેલી કહેવાય ને પ્રયત્ન કરે કે ભાઈ લોકોને ઇંગ્લિશ આવડે. એટલે પેલી લિફ્ટની બહાર અમુક થોડાક શબ્દો વાળું કાગળ ચોંટાડેલું ને અર્થ સાથે, ઇંગ્લિશના અર્થ સાથે, ને સિંગાપોરની પેલી એમાં ભાષા. તો એ એવું મને ગમ્યું કે ભાઈ કોઈને આવી રીતે થોડું ભણાવવું હોય તો ઉભા ભાઈ 1 મિનિટ 2 મિનિટ આટલું જ વાંચી લે તો મગજમાં એટલું ઉતરી જાય, એટલું લોકો શીખતા થાય, વાંચતા થાય, ભણતા થાય. એટલે આ બધી રીત છે બધી, જે પણ હોય તે. તો સિંગાપોરનો પ્રવાસ આવી રીતે મને બહુ જ મજાનો રહ્યો.
ને ખરેખર એટલે આવા બધા પ્રવાસો ત્યાર પછી બધા મુખ્ય જે કહેવાય ને કે પેલું પ્રેરણા બધી રીતની જ કે ભાઈ ખાવાની પીવાની ફરવાની બધી લખવાની ત્યાં બધી ચાલતા સિંગાપોર પુસ્તક ને લીધે જ મને મળી. એટલે આજે સંજયભાઈને લીધે આ પુસ્તકનું બધી મુલાકાત કરાવવાનું બન્યું. એ સૌએ તમે જોડાયેલા જેટલા મિત્રો સૌનો આભાર. હવે તમારે મને લાગે છે હવે તો સમય થઈ ગયો છે, કારણ કે મને બહુ બોલવાનું કલાક થઈ ગયો એવું લાગે છે, પછી ખબર નહીં. નહીં, ખૂબ ખૂબ આભાર કલ્પનાબેન. આપણે થોડું મોડું શરૂ થયું હતું, 5 એક મિનિટ, એટલે આપણે અચ્છા. પછી આમ બહુ કઈ સમય આપણે વધારે નથી લીધો, બરાબર છે. પણ બહુ ઓકે મજા ઓકે. આવી. થેન્ક યુ. પુસ્તક વાંચવાથી વધારે મજા આવશે એ હું અહીંયા બધા શ્રોતાઓને કહી દઉં. કારણ કે તમે હાસ્યની સાથે માહિતી પણ ઘણી આપી, અને સિંગાપુરમાં સાથે પ્રવાસ કરતા હોય એવો એક અનુભવ થાય, પણ પુસ્તક વાંચવાથી વધારે આનંદ આવે. કલ્પનાબેન હજુ પણ પ્રવાસો કરતા રહે છે, અને એને રમૂજીના પુટ સાથે પીરસતા રહે છે. સોશિયલ મીડિયા ઉપર પણ સક્રિય છે, અને એમના પુસ્તકો પણ આવતા રહે છે, એટલે સૌ એનો લાભ લઈએ. આજે પહેલા આપણે કહ્યું હતું એમ 2-4 સવાલો જો કોઈને પૂછવાય તો એ લઈ શકીશું. પછી અશ્વિનીબેન પણ છે, તો અશ્વિનીબેન છેલ્લે સમાપન કરે આભાર વિધિ સાથે, એવી વિનંતી કરીએ. એ પહેલા કોઈને પ્રશ્નો પૂછવા હોય તો વિક્રમભાઈ પ્લીઝ. ના, બરાબર છે સંજયભાઈ, કોઈની ક્વેશ્ચન્સ હોય તો આપણે લઈ લઈએ. જેને પૂછવું હોય પોતાનું માઇક્રોફોન ઓન કરીને પૂછી શકે છે, પ્લીઝ. કલ્પના મેડમ, તમારે બુકના હાજી. ટાઇટલ ઉપરથી મેં ગૂગલ મેપમાં સર્ચ કર્યું હતું કે ઇન્ડિયાથી સિંગાપોર બાય રોડનો રૂટ શું છે, અને હું ઈ એક્સપેક્ટેશન સાથે હતો કે કેટલા કન્ટ્રીઓમાંથી પસાર થઈને તમે વચ્ચે જોવા ના સિંગાપોરમાં મળે. ઓકે પહોંચી ઓકે શકો ઓકે. છો. બરાબર છે. એટલે મેં સ્ક્રીનશોટ રેડી રાખ્યો હતો તમને પેસ્ટ કરવા માટે વોટ્સઅપમાં. અચ્છા. ઓકે. આવો તો પેલા મળ્યા પ્રતિભાવ, પેલો મળ્યો પ્રતિભાવ ને વાચક. તો કોઈ કઈ પ્રશ્ન નથી એવું માની લઈએ. ઓકે, અશ્વિનીબેન પ્લીઝ. અશ્વિનીબેન સાંભળો છો? કદાચ મને લાગે છે. અશ્વિની મેડમ, જી જી સંભળાય છે બેન, માઇક્રોફોન ઓન કરવું પડશે. હા, હવે અવાજ આવશે. માઇક બંધ હતો. સંભળાયું. હા બોલો બેન, સંભળાય છે અશ્વિનીબેન. આભાર, અને સમાપન વિધિ કરો. જી. એકચ્યુઅલી છે ને અહીંયા નેટના પણ ઇસ્યુ ચાલી રહ્યા છે, પણ યસ, સૌથી પહેલા જ્યારે ચાલુ કર્યું, મારો અવાજ આવે છે ક્લિયર? હા, સંભળાય છે. બરાબર છે, એકદમ બરાબર છે. હા, ત્યારે તો મને તો ખરેખર કહું તો ધ્રાસકો પડ્યો કે બેન ઉપર જવાની તૈયારી કરાવશે કે શું. પછી પણ ખરેખર લેખો વાંચેલા છે બેનના, અને એવી રીતે ઓળખાણ કરી એટલે હિંમત કરીને બેઠી રહી. ખરેખર આમ બહુ ટૂંકા ગાળામાં મને સિંગાપોરની યાત્રા કરાવી દીધી. એવું ફીલ થયું બેન ખરેખર કે થેન્ક યુ. જો હું પોતે બહાર નીકળું ને પ્રવાસમાં, તો બસ આવું બધું જ માણતા માણતા નીકળું એવો સ્વભાવ ખરો. ખરી વાત. અને જે રીતે તમે કીધું કે દીકરીઓની ને એના પછી દીકરાઓની પણ વાત કરેલી, ત્યારે તો હસું જ આવી ગયું કે હા બરોબર છે, ખાલી દીકરીઓને શું જોવાની હોય, દીકરાઓને પણ જોવાના હોય, અને આપણે આવું બધું નાનું મોટું ઓબ્ઝર્વેશન કરતા હોઈએ. એટલે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ કે આવું સરસ ઘરે બેઠા, કોઈ પાસપોર્ટ નહીં, કોઈ વિઝા નહીં, હસતા રમતા અને સરસ એકદમ લાઇટ મોડમાં એક સારો પ્રવાસ, અને
સ્થૂળ રીતે બાહ્ય રીતે આપણે પ્રવાસ કરતા હોઈએ પણ તમારા ખરેખર વાણીમાં ઈ છે મીઠાશ કે ભીતર કંઈક બીજો જ પ્રવાસ ચાલતો હતો. એવું થતું હતું કે આપણે આવું સરસ રીતે ક્યારે લખતા શીખીશું, ક્યારે રિપ્રેઝેન્ટ કરતા શીખીશું હળવાશમાં. હાસ્ય સૌને સાધ્ય નથી હોતું, એટલે એના માટે તો સ્પેશિયલ થેન્ક્સ. બસ આમ જ હસતા હસાવતા રહ્યો એવી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર બેન તમારું મોઢું નહીં દેખાયું. હા, ઈ જે એટલે મેં બંધ રાખ્યું હતું અચ્છા અત્યાર અચ્છા સુધી, હવે કરું નહીં. કારણ કે આમાં નેટવર્કના ઇસ્યુ હતા એટલે. આપણે ફેસબુક પર મળીએ છીએ આમ તો, પણ આવી રીતે મેં કીધું કે ચાલો આજે મળીએ. તમે આ લોકોએ કીધું અશ્વિની બેન છે, તમે ચાલો મળી લઈએ. હા, અવશ્ય મારા તો એમાં સારું કારણ કે કર્યું. નેટનો હા હવે દેખાડું મોઢું. નથી મેં ઓન સંજય. કર્યો છે વિડીયો. અચ્છા. આ જે બુક રીડિંગ ક્લબ ચાલે છે ને, એનો હા હા. સૌથી પહેલો કોલ જે સ્પીચ આપેલી જ ને એ અશ્વિની બેને આપેલી છે. તિમિર અરે વાહ, પંખી સરસ. કરીને હા હા ધ્રુવભાઈ હા. ભટ્ટની બુક છે ધ્રુવ એના દાદાની ઉપર. book પર. હા, એટલે એટલે ઓપનિંગ જે છે એ અશ્વિની બેને કરેલું છે. બરાબર. સરસ અશ્વિની બેન, થેન્ક યુ સો મચ. વેલકમ. ને સંજયભાઈ ને તો ખાસ આભાર, મને અહીંયા આ મંચ પર લઈ આવ્યા. ને વિક્રમભાઈ, નહીં, આભાર તમે આટલો સરસ મંચ આભાર ચાલુ કર્યો તે સંદીપ, બદલ તમે તમારો પણ ખૂબ આભાર. હા, તમે ઉદારતાથી સંમતિ બતાવી અને આટલો સરસ લાભ આપ્યો. ભવિષ્યમાં પણ લાભ આપતા રહેશો એવી વિનંતી. ચોક્કસ, જરૂર જરૂર. વિક્રમભાઈ. બધાને હું એક વાત કહીશ કે ફેસબુકનું જે મારું પેજ છે એની લિંક હું અહીંયા મૂકીશ અત્યારે, તો એને તમે લાઈક કરી લેજો. અને બીજું કે શક્ય હોય એટલો આને મેસેજને તમે તમારા ગ્રુપમાં સ્પ્રેડ કરજો. કોઈને પણ સ્પીચ કોઈ પણ બુક ઉપર આપવી હોય, કોઈ પણ સબ્જેક્ટ ઉપર, દે આર વેલકમ. એટલે આને સ્પ્રેડ કરવામાં તમે જે કંઈ પણ હેલ્પ કરી શકો એ હેલ્પ ચોક્કસ. કરજો. આ એક કમ્પ્લીટલી નિઃશુલ્ક પ્લેટફોર્મ છે દરેકને માટે, બરાબર? અને સારામાં સારો આનો પ્રચાર થાય અને લોકો ફાયદો લઈ શકે એવો આપણો હેતુ છે. જરૂર. થેન્ક યુ. થેન્ક યુ વિક્રમભાઈ. થેન્ક યુ અશ્વિનીબેન, સંજયભાઈ, કલ્પનાબેન, થેન્ક યુ. અને ચાલો, બધા જ જે લોકો આવજો. જોડાયા એ બધાનો આભાર. તો આભાર ફરીથી સૌનો. પાછા જાન્યુઆરીમાં 2026માં આપણે મળીશું જી. એક નવા વક્તા સાથે, એક નવા વિષય સાથે, બરાબર? આવજો. જી, થેન્ક્સ. આવજો. સૌનો આભાર. હા, આભાર. સભાનું સમાપન કરીએ. આભાર. થેન્ક ઓકે. યુ. આભાર. આભાર.